તારીખ 13/7/99 મંગળવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. રામાનંદ મળ્યા સ્વધર્મ ચરમ્યો યજ્ઞાંતિ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરે વૈદેશિકાદિ અંતર ધ્યાન થયા વિના હરિતણી સંક્ષેપમાં ઉતરી શ્રી સહજાન સ્વામી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણો વિજય ચૈત્રામો અથ શ્રી ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃત. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1877 જેઠ સુધી પૂર્ણિમાની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બહાર ઓરડાની ઓસરી વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળા પુષ્પોનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ પરમહંસ જાન મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કીર્તનિયાને કહ્યું છે, હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મોહનું શું રૂપ છે અને મોહની નિવૃત્તિ થયાનો શું ઉપાય છે? એટલું રૂપ પૂછીને અટકી નથી ગયા, એટલે મોહને જાણે છે ખરા. એ તો નિવૃત્તિ શું કામ માટે? અને નિવૃત્તિ પાછી માગે છે એટલે એમ કે મોહ ખરાબ છે તો એને ખબર છે, મોહ ખોટો છે એ ખબર છે. એની નિવૃત્તિનું શું કરવું, કેમ કરે તો નિવૃત્તિ થાય? મોહમાંથી છૂટવા માટે શું છે? પહેલા પૂછ્યું, મોહનું શું રૂપ છે? શું હોય એને મોહ કહેવાય, અને શું કરીએ તો મોહ ટળે? આપણે પોતાની મેળે વિચારવું છે, મોહ છે નથી તો છૂટો, કઈ વાંધો જ નથી. મૂર્ખને તો બધું સરખું જ પડે. તો ભગવાનના સ્વરૂપ સિવાયનું જે કાંઈ ચિંતન થાય, જે કાંઈ મનન થાય, જે કાંઈ પ્રજાએ સ્પર્શ થાય, એ બધું મોહ ઉપજાવનારું છે, એના સિવાયનું. આમાં એવું કયું તત્વ છે કે જે મોહની નિવૃત્તિ કરે? આજથી જોઈએ તમારા કે ભગવાન જેવું આ બ્રહ્માંડમાં ક્યાંય કોઈનું રૂપ નથી. ત્વચાથી સ્પર્શ કરીએ તો આ ભગવાન જેવો કોઈનો સ્પર્શ નથી. પંચેન્દ્રિયોના જે સુખ છે ભગવાનના સ્વરૂપ પાસે કાંઈ નથી. હવે આવું તો ભક્તને ખબર પડે, કાંઈનો સાધક હોય, આરાધક હોય, ઉપાસક હોય, ને કાં ભગવાનને ઓળખતો હોય, ને ઓળખે એટલે એનો અતિશય મહિમા સમજતો હોય એવાને ખબર હોય. ભગવાન બધા જાણતા હોય. રહી છું મોહન સંગ મોહીને રે, તો રહી છું મોહન સંગ. મોહ થઈ ગયો ભગવાનના સ્વરૂપમાં. બ્રહ્માનંદ કહે, જોઈ તારા નેણા વેણામાં વેંધાણી. આંખથી જોયું અને વેણ તમે બોલ્યા એમાં હું વિંધાઈ ગયું. માવા રે મારા નવલ વિંધાણી. જોઈ મૂર્તિ મનોહર તારી, માવા રે મારા નૈણા લોભા. ભગવાનના સ્વરૂપમાં લોભ લાગે ખૂબ બાઈક જો છૂટે.
એ નથી લાગતું ત્યાં સુધી એનો સંપૂર્ણ મહિમા સમજાવતો આવો માનતો બાકી સારા છે એટલે મહારાજ કે અતિશય સારા વિષય છે કે ઉતરતા કેમ થાય, ઉતરતાથી પણ ઉતરતા કેમ થાય, બધું ઊંધું જ પૂછ્યું. આપણે એમ લાગે પૂછી લીધું મહારાજે જવાબ દઈ દીધો, હેરાન કરી નાખે જે વિચાર છે. ભક્તિ માળા છૂટી જાય, સ્વામિનારાયણ ખબર પડે, એની માળા ફેરવેથી ખબર પડે ને ભાગી જવાનું મન થાય. મોહનું શું રૂપ છે, અટકી ગયા તો કહી દે ને એની નિવૃત્તિ માગી છે એટલે એને ખબર છે મોહ શું છે, છતાં કયો મોહ છે. મુક્તાન સ્વામીનો પ્રશ્ન છે. એને બધું ખરાબ લાગતું હતું સાધુઓનું આચરણ, કારણ કે પોતે શુદ્ધ ત્યાગી, શુદ્ધ સ્વરૂપની ઉપાસના, બધું વ્યવસ્થિત, શાસ્ત્રજ્ઞ, 4-5 ભાષાઓ ઉપર પ્રભુત્વ, આવા હોશિયાર હતા એટલે એને બાકીના કેવા લાગે. સાધુ બધા બરોબર, સાધુ બરોબર કીધા કરે મહારાજ કે તમે તારે જાઓ હું ફરી આવું બહાર ગુજરાત વઢવાણમાં રામમૂલમાં મોકલાય એટલે ત્યાંના તો બધા બાવા સ્વામિનારાયણ ઉપાસક નહીં, બધા ગાંજેરી એવા ગયા તો ખરા પતી ગયા. તો કે આવા છે, આના કરતા તો સ્વામિનારાયણનો સાધુ બહુ સારા. એટલે પછી આ કીર્તન કર્યું, ગાતા થઈ મારા હરજીતને હેત અને શિષ્ય જેનું સંગ સિદ્ધ કર્યું. પછી સૂળી ઉપર શયન કરાવે કોઈ સંત સંગાતે રહીએ એનું ઓલું બધું મોહ છૂટી ગયું. કાંઈક સારું હોવું જોઈએ, ભગવાનના સ્વરૂપ સિવાય કાંઈ સારું નથી. મોહ છે એટલે ગુસ્સો આવે, મોહ ન હોય તો ન આવે. મોહ એટલે છે કે મમત્વ છે, મમત્વ એટલે મારું છે, મારું છે એટલે જો ગુસ્સો કરતો એને મારું સમજે ફાયદો જ નથી. મારા બાપુજી ઘણી વાર કહેતા ફૂંકી મારશે, મારા બા જમે નહીં આગ્રહ કરે, દૂધ પાક લ્યો કાલે કે હવે મને ન સદે આવે કે ફૂંકી મારશે બધા, કોઈ રાખશે નહીં કે નકામે આ બધાની ચિંતા કરે છે, આ ક્યાંય ગયું નથી કે ફૂંકી મારશે કે મરી નથી ને મારી નાખશે કે મને ફૂંકી મારશે ને તમને રાખી મૂકશે. એ જબરા હતા ભૂખ સ્થિતિ ના જે ખાઓ જલ્દી. અરે પણ કે હાર્ટનું આમ જલ્દી, અરે કે દીવી જેમ બળશો તો કે વાર લાગે, ઉપરથી નાખવું પડે એના કરતા લગાડશે ને બળી જશે. આ મોહ છૂટવાનું પગથિયું, પોતાના સંબંધીઓમાંથી મમત્વ કાઢી નાખવું. દુઃખ એટલે જ છે કે મમત્વ છે, મારું છે એમ લાગે છે એટલે દુઃખ થાય છે, બાકી કોઈ ન લાગે. અને એ ખોટું છે. આ જન્મે એ મારા છે, ગયા જન્મે તો વેરી હોય, દીકરાથી ને આવ્યા આ જન્મે, કા બાપ થી નહીં આવ્યા હોય, બે હોય ઓલા નહીં હોય. આપણે કઈ સારા છે એમ નહીં સમજી લેવાનું. તો એ કયું તત્વ છે કે જે આ મોહનું નિવારણ કરે, નિવૃત્તિ કરે? ક્યાં વાત હશે? આખી ભગવદ્ ગીતા આવી જાય છે એક પ્રશ્ન, ઓછું નથી. આ ઓલાને 18 અધ્યાય કર્યા આ સમજાવવા માટે. અરે એને બોલવા દો, આપણે શું ડાયા થાય બધું. અરે આના જેવું કોઈને આવડે નહીં પૂછતા. આ ક્યાંકનું ક્યાંકથી એવું અનુસંધાન કરી દે, બ્રિલિયન્ટ. બુદ્ધિશાળી ન કહેવાય, કોઈ અતિશય. શું કામ કે જે બુદ્ધિશાળી છે બધા એને બુદ્ધિ આપનારા તત્વ છે, નિયા બોલે. હું જે બોલું છું તમને બધા નવાઈ લાગશે, ઓહો આ તો ઘણું સારી વાત કરી, એને બુદ્ધિ આપનારી છે. હવે એનો જવાબ સીધો ડાયરેક્ટ નો સાંભળીએ, વચમાં ડાયા ડખા નાખીએ. હે બોલવા દો મહારાજને જ, આપણે શું કામ વચમાં દોઢ ડાયા થવું?
અરે પછી શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા, જે મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય. ભ્રાંતિ. વોટ ઇઝ ભ્રાંતિ? લાગ્યા કરે ને હોળી દુશ્મનો એ સારો લાગે, આ ભ્રાંતિ છે. સારો લાગે એ દુશ્મનો છે, આ ભ્રાંતિ. તો એનું કારણ તો આપણે છે, આપણે લાગે છે એટલે એવું છે. એ નથી એવા, આપણે ભ્રાંતિ છે, એને ભ્રાંતિ નથી. એક સંત હતા, બિચારા આંખે સુરદાસ, જોવે નહીં કાંઈ, અને આરતીનો ડંકો થાય એટલે ધડે દોડીને જાય. મંગળાથી ચાલુ કરે પાછી શણગારની આરતી ટાણે દોડીને જાય, રાજભોગ ટાણે જાય, ઉત્થાપન ટાણે જાય, શયન આરતી ટાણે જાય, આમ આરતી ટાણે જાય. તો શિષ્ય તો થાકી ગયો એકદમ. સ્વામી ભાળતા તો કઈ છો નહીં, શું દોડાદોડ કરો? એટલે કે હું નથી ભાળતો, એ તો ભાળે છે ને. આ જ વિચારવું પોતે જોયું નથી એ ભ્રાંતિ. કોઈ મહારાજના દર્શન નથી થયા અતિરેક સ્વરૂપના, છતાં ભક્તિ કર્યા કરો, એ ભ્રાંતિમાં તો નથી. જો ભ્રાંતિમાં છે તો કેને ભ્રાંતિ કહેવાય? શું હોય તો ભ્રાંતિ છે? આશરો છે, અંદાજ છે, અંદાજી ભ્રાંતિ છે. મહારાજ કેવા છે તો આવા છે, ભ્રાંતિ છે, જોયા વગર કહી દેવું છે. એના ગુણ ગાય છે એ ભ્રાંતિમાં ગાય છે. એ બધી ભ્રાંતિ. ઓહો કર, એક ભિખારીને 1000 રૂપિયા મળી જાય તો ઓહો ન્યાલ થઈ જાય. અને કરોડપતિ 1000 મળ્યા તો કઈ નહીં, રોજના 10,000 વાપરતો. ઓલાની ભ્રાંતિ છે, આની ભ્રાંતિ છે. તો ઇક્વેશન એ છે કે ભ્રાંતિ રિલેટિવ છે, સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. તો જગતમાં બધું જ સાપેક્ષ છે, નિરપેક્ષ કાંઈ નથી. સમજાય છે ને? આટલા બેઠા છો એટલે કહેવાય, બહુ મોટામાં આવું કહેવાય નહીં. સમજી લો, એટલે આવ્યા એટલે ન્યાલ થઈ ગયા છે. જે આવ્યા એ ન્યાલ થઈ, રહી ગયા એ રહી ગયા. આ કઈ ઘડી ઘડીએ તો થાય. સાપેક્ષ ને નિરપેક્ષ, આ ભ્રાંતિ, ભ્રમ, સ્વપ્ન. કાંઈ સાચું ન હોય તો સપનામાં બધું લાગ્યા કરી, ભ્રાંતિ જ છે. મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. એક નહીં, ઘણા પ્રકારની ભ્રાંતિ વિશેષ પામે તો ઘણું. આમ હશે કે આમ હશે, આમ હશે કે આમ હશે, આમ જ છે, આમ જ છે, આમ જ છે. અને આમ છે એટલે જ કહે છે કે એનો એમાં સ્વાર્થ છે, એટલે સાચું મૂકી દે ને ખોટું ગ્રહણ કરી લે કે આમ જ છે. તો વિભ્રાંતિ. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજ અમે વિચાર્યું છે. જે આજ અર્ધરાત્રિ હતી ત્યારે અમારી નિંદ્રા ઉડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદી દિશા સામું મુખ કરીને સૂતા હતા. ક્યાં લઈ ગયા? હ્યુમન ફોર્મ માંથી ક્યાં ના ક્યાં વ્યા ગયા? અર્ધરાત્રિએ સૂતા હતા, નિંદ્રામાંથી જાગી ગયા. એટલે ક્યાં સૂતા હશે ને આ તારો જોયું? અક્ષર હોળીમાં કઈ દેખાય? આવી એનાલિટિક બ્રેઇન હોય ને એને સ્વામિનારાયણ જલ્દી મળે. અમારે કઈ વાંચવાનું પણ એને એ મળે નહીં. એ બધા ભ્રાંતિ છે. હું વાંચું છું, હું ભક્તિ કરું છું, હું ભગવાનની આજ્ઞા પાડું છું, બધી ભ્રાંતિ છે.
કેને કયો છો બધા? આ મને બધા કહેવા આવે છે અને મને લાગતું હોય કે આ શું કામ સલાહ દે છે? એને એમ છે કે સારું કામ કરે, સર્ટિફિકેટ મળે, બહુ સારી સેવા કરે. એ ભ્રાંતિ. જાગીને જોઉં તો ઉઠે સવાલ, આ તે ભ્રમણા હશે કે વાત સાચી? ભ્રમણા છે. ના ના, ત્યાં તો કાંઈ કશું નહીં, કાંઈ હતું નહીં, ત્યાં તો ખાલી વાયુ, કાંઈ દેખાડું નહીં. તો કે વાયુ તો એ કાંઈ વાયુ તો છે ને, કાંઈ નથી શું કામ કે? ત્યાં તો ખાલી વાયુ, વાયુ તો એ કાંઈ નહીં ત્યાં. ના ના, ત્યાં તો કાંઈ હતું નહીં, કાંઈ હતું નહીં, ત્યાં તો ખાલી પાણી, પાણી તો એ કાંઈ નહીં ત્યાં. ના ના, ત્યાં તો કાંઈ કશું નહીં, કાંઈ હતું નહીં, ત્યાં તો ખાલી પૃથ્વી, પૃથ્વી તો એ કાંઈ નહીં કે જાય ગયું. ના ના, ત્યાં તો કાંઈ કશું નહીં, કાંઈ હતું નહીં, ત્યાં તો ખાલી ભ્રમણા, ભ્રમણા તો એ કાંઈ નહીં કે. કેટલું છે, વગર ભ્રમણાએ જીવી ન શકાય અને બધી ભ્રમણામાં લઈ લે છે. ઓકે, ભ્રમણા તો એ કાંઈ નહીં કે. તો ભ્રાંતિ અને ભ્રમણા જોયા કરીએ છીએ મહારાજની મૂર્તિ સામે અને મનમાં નક્કી કરે છે આ સાક્ષાત ઉભા છે, આવા જ છે, હવે સાંભળ્યું છે, આ રૂપ દર્શન દે છે, આ બધું સાંભળે. પણ જ્યાં સુધી વ્યતિરેક સ્વરૂપનો સ્પર્શ નથી થયો ત્યાં સુધી ભ્રાંતિ ને ભ્રમણા જ છે. એટલી બધી દયા થઈ છે સત્સંગ ઉપર કે જે મૂળ સ્વરૂપ છે એ આકીએ છે. આપણે તો ખબર હતી વચનામૃતની કેટલી વેલ્યુ છે. અપાર ને અપાર આ એક જ છે અને આ એક જ છેલ્લું છે. છતાં એના સાધકને આ રહે છે કે મહારાજે આમ કીધું છે કે હું મારા હૃદયને વિશે કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તે શ્રી કૃષ્ણ કેવા કે હા તો મહારાજે આમ કીધું. આ ભ્રાંતિની ભ્રમણ. જાગીને જોઉં તો ઉઠે સવાલ, તે ભ્રમણા હશે કે વાત સાચી. એમ જો ભ્રમણાથી ટેવાઈ ગયો હોય જીવાત્મા કે ચૈતન્ય, તો જ્યારે વ્યતિરેક સ્વરૂપના દર્શન થાય ત્યારે ભ્રમણા રહે તો ભ્રાંતિ થઈ ગઈ, દર્શન ન થયા. કદાચ દઈ દે મારા દર્શન તો ભ્રમણા રહે. તો ત્યારે દીધા હવે કેમ નથી દેતા? તો જ્યારે દીધા એ તો કૃપા હતી, તમારા યોગ બળે કરી નથી થયું, મહારાજની કૃપાથી દર્શન થયા છે. તો આવો મહિમા એનો સમજાવે તો એ સમજણ છે, એ નિત્ય દર્શન છે. મહારાજનું સ્વરૂપનું જ્ઞાન નિત્ય દર્શન છે. ત્યાં સુધી બધી ભ્રમણા છે. આવું જાણતા હતા એટલે બ્રહ્માનંદ કહે. બ્રહ્માનંદ કહે છડી ઉપર સર્વસ્વ નાખું વારી, માવા રે મારા નૈણા જેવી મૂર્તિ મનોહર તારી, માવા રે મારા નૈણા ઉભા. પછી અમે ઉત્તરાદી દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો કે આ તો ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કયો છે તે ક્યાં હશે? પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો. એ દીઠો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. ગેલીલીઓએ આવીને જયારે કીધું કે સન ઇઝ સ્ટેશનરી, આ બધી પૃથ્વી ને બ્રહ્માંડ છે ફેરા કરે, સન છે એની જગ્યાએ જ ફેરા કરે, એ આમ નથી કરતો. તો
તો ગેલીલિયોને મારી નાખ, કારણ કે બાઇબલમાં લખ્યું છે કે પૃથ્વી છે સેન્ટર અને બાકી બધું ફેરા કરે. આ તો ઝેરોસ્ટિક સાહિત્યમાં છે, પુરાણમાં છે, બીજા શાસ્ત્રોમાં છે કે પૃથ્વી સેન્ટર છે યુનિવર્સનું, બધું ફરે છે. ઓલાએ શોધી કાઢ્યું કે પૃથ્વી છે, ઉપરાંત નક્ષત્રો છે, ઉપરાંત ગ્રહો છે, એ બધા સૂર્યની આસપાસ પોતાની ગતિએ ફર્યા કરે. શનિને 19 વર્ષ લાગે છે, સૂર્યને ફરતા પૃથ્વીને આટલા વખત લાગે છે, ફરે છે એ આ બધું છે. તો આ તો કે બાઇબલમાં નથી, ધર્મની વિરુદ્ધ લખે, મારી નાખ. ત્યાં સુધી કે ગેલીલિયોને કીધું તને મારી નાખતો નહીં છે. ઓલો હોશિયાર માણસ હતો, આવા અજ્ઞાનીથી મરવું, એના કરતા હા પાડી દીધી. પછી ઉભો રાખ્યો એને ચર્ચમાં ને કોર્ટમાં. એને કીધું તમે કહો છો એ વાત સાચી છે, સૂર્ય ફરે છે, પૃથ્વી નથી ફરતી, પણ હું આ વાત કરું છું એટલે વારમાં પૃથ્વી ફરી ગઈ છે, તો તમારી વાત સાચી છે. આવાથી મારું અજ્ઞાનીઓથી આ મહારાજે 1877 એ કહી દીધું, ગેલીલિયો તો પછીથી આવી જ રહે. પોતું જોઈને આપણે આપણે ઈષ્ટદેવ કહી ગયા છીએ. આવું શું કામ કીધું મહારાજે? ઓલાએ પૂછ્યું છે ક્રાંતિનું બહુનું રૂપ પૂછ્યું છે, જવાબ જે છે યુનિવર્સનો, વિશ્વનો જવાબ જે છે મહારાજ કંઈક કારણ હશે ને. પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો, ત્યારે તે પણ દીઠો, અને જેમ કુવા પર પાણી સિંચવાનો ફાળકો હોય તેવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠો, ને તે ફાળકાના મેરુના બે ઠેબા તે બે કોરે ધ્રુવને અડી રહ્યા છે, જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂટી રહી હોય તેમ છે. અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીંટી હોય ને તે ફાળકા સંગાતે જેમ પિત્તળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવગ્રહ આદિ તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યા છે. નવગ્રહ એમાં તે સર્વને જોયા, અને પછી સૂર્ય અને ચંદ્ર તેના ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે. ઠેકાણે જ થાય છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કારણ કે અહીંયા જ છે, ફરે છે એટલે આમાં ફરે છે એટલે એક જ ઠેકાણે થાય છે. એ પ્રૂવડ ઇટ. અને એને કઈ વૈજ્ઞાનિક નથી કીધું, એ તો બધું કરેલું એનું છે. મારું એવું માનવું છે ને મારો એવો અનુમાન છે કે શાસ્ત્રમાં, એને શેના શાસ્ત્રની વાત હોય? અરે આ જે નથી ઓળખા આપણે, ખાલી પુરુષોત્તમ નારાયણને આમ આમ કીધા કરીએ છીએ, આ તો કોઈ નોખી વાત છે. આવશે આગળ કે અતિશય મહિમા સમજાવવાનો. અતિશય એટલે કેમ? ગમે તેટલો સમજો તોય ઓછો છે અતિશય. હેરાન થઈ પડીએ કેટલોક સમજવું, તમારી બુદ્ધિ પ્રમાણે તમે નક્કી કરો, કોઈ ઓછો છે. જગતના બધા વિદ્વાનો ભેગા થઈને મહારાજનું વર્ણન કરે તો થાય નહીં. શાસ્ત્ર તો પહેલેથી કે અવર્ણ નિયમ, વર્ણન થઈ શકે એવા નથી, અટકતું જ નથી. સૂર્ય છે એ એવી રીતની શક્તિ છે એમાં કે સેલ્ફ જનરેટિંગ, એમાં દિવસે દિવસે ઉષ્ણતામાન વધતું જાય છે. નહીં તો માણસ ગરમ હોય તો ધીરે ધીરે ટાઢો પડી જાય, ગુસ્સો આવે તો 2-3 કલાકમાં ઠંડો પડી ગયો, કારણ કે ઓલું નીકળી જાય. આમાં તો દિવસે દિવસે વધતું જાય એવી એનર્જી છે, સોર્સ, ઉર્જા, શક્તિ. એવા અનંત કોટી બ્રહ્માંડો છે ને અનંત કોટી સૂર્ય છે, એના નિયંતા છે. આમ સમજીએ તો મોટાઈ આવી પણ એટલા પૂરતી જ આવી. બીજું, આવો માણસ રોજમાં છાણ વીણે તો આવો હોય એ જ વીણી શકે. આપણે ના પાડી દે કે એ નહીં થાય, બીજી કોઈ સેવા બતાડો.
ઓલા ધીરુભાઈ છે ને ગઢડાવાળા, બળદી આવ્યા હતા, મારે સેવા કરવી છે. તો આવીને મેં કીધું કે આટલા બધા કામ છે એમાં કંઈક કરી દો. તો હું જરા દેખરેખ રાખવાનું કામ, હું તો અહીં દેખરેખ રાખવાનો સ્વામિનારાયણ સચિવ બાયોટામાં. એટલે પૂછ્યું એને એમ કે બધું ઉપરનું કેમ છે, બધું બરોબર છે ને આમાં દેખરેખ રાખવાનું એવું કામ હતું. હું તો એવું કાંઈ કામ નથી, અહીં તો પાયખાના સાફ કરવાની તૈયારી હોય તો આવું થોડા સાચવવા છે. દેખરેખ હું ચૌધરી છું, આવું ન થાય. હું કાંઈ વિશેષ જ્ઞાની છું એનાનું તો કામ જ નથી ત્યાં. અહીં બધા અજ્ઞાનીઓને ભેગા કરવાના છે. જ્ઞાની છો તો પછી અહીં આવ્યા શું કામ? સ્વામિનારાયણ આવા છે એ કેવું એ એક એનું અપમાન છે. એ જાણે એટલે કઈ દીધું આવા બોલી નાખીએ એકવાર ડોબા તો જરાક ચસકો પડે. સ્વામિનારાયણને જેવા છે એવા જાણીએ નહીં અને જાણી ગયા પછી બોલીએ નહીં, ચૂપ રહી, કારણ કે આપણે સંપૂર્ણ જાણતા ન હોય. બીજા બધા જે અન્ય અવતારો જેવા કહે છે ને તો એટલું જ્ઞાન નથી. મધ્યના 9મા વચનામૃતમાં આવશે આમાં અન્ય અવતારો જેવા કેવા એ અમારો દ્રોહ છે. એટલે આમ બોલ્યા તો આ કોઈ નહીં સમજતો અન્ય અવતારો જેવા કેવા વાળા દ્રોહ છે. શું કામ દ્રોહ છે? દ્રોહ એટલો જ કે એનો મહિમા નથી સમજાતા એ દ્રોહ. અને જે કહી દો છો એ પાછો સમજી ગયા હોય બીજાને કહો, એટલે ઓલો જે નથી જાણતો બિચારો નિર્મળ છે એને આ સમજાવી દો એટલે દ્રોહ થાય. જેનામાં કેપેસિટી હોય સાચું સમજવાની પણ તમારા હારે સમાગમ કરે એને આવું સમજાવી દો એટલે એ દ્રોહ. મહારાજે ગઈકાલના વચનામૃતમાં કીધું એમ કે લોઢાનો શીતળ સ્વભાવ છે અને કાળો રંગ છે, પણ જેમાં અગ્નિ પ્રવેશ કરે ત્યારે લાલ થઈ જાય છે અને પાછો અગ્નિ નીકળી જાય એટલે પાછો એનો શીતળ સ્વભાવ આવે કાળો પડી જાય. એમ અન્ય અવતારોમાં પણ મહારાજની સામર્થ્ય હતી. પોતે સ્વયં આવ્યા ત્યારે પછી ઓલાની શું જરૂર હોય? એટલે પૂર્વે જે થઈ ગયા અવતારોનું ધ્યાન ન કરવું, તમને મળ્યું જે સ્વરૂપ એનું જ ધ્યાન કરવું. અવતારો ભલે મારા જ છે, કારણ કે એમાં સામર્થ્ય મારે જ હતી, કઈ ઇન્ડિપેન્ડન્ટ નથી, સ્વતંત્ર નથી. એટલે આ ધ્યાન કરવું. અને નિષ્કામ સ્વામી સમજી ગયા કે આ સ્વયં આવી ગયા પછી ઓલાની સામર્થ્ય નહીં, પછી લોઢું થઈ ગયું, એમાંથી જે એનર્જી સોર્સ હતી નીકળી ગયો. એટલે કીધું બંધ કીધા બીજા બારણારે વેતી મેલી અક્ષરધામ. હવે એ આવી ગયા પછી બધા ધામ બંધ થઈ ગયા, અક્ષરધામ જ રહ્યું. કદાચ કોકને કૃષ્ણ રૂપે દર્શન દે તો આ જ જાતા હોય, કૃષ્ણ થોડા બોલાવે કે ભાઈ હાલો, બધું બંધ કીધા. એમ નહીં કે એ બધા ધામ ચાલુ છે ને અહીં જવું છે ને, એ બધું બંધ થઈ ગયું. હવે જેને આ ખબર પડી ગઈ એને હાલ નથી પડી, અને હજી પડશે, જ્યારે પડશે ત્યારે થશે. અહીં તો અનંત કાળ છે, અબજો વર્ષની વાત છે. 2, 4, 5 વર્ષમાં, 50 વર્ષમાં, 100 વર્ષમાં પતી જવાનું છે. છતાં એમાં માનતા નથી ને ધ્યાન કરીએ ને ફલાણું કરીએ ને એનો વિચાર કરીએ. આ મોહ અને આ ભ્રમ. મોહનું શું રૂપ છે અને જાણતા ન હોય તો કે તરત જ અને એની નિવૃત્તિને શું કારણ? એટલે જાણતા હતા કે મારે મોહ છોડવો છે. બોલો મહારાજ ક્યાંથી ક્યાં લઈ જશે? પોતે હાઈટ ઊંચાઈ છે વચનામૃતની. અને સૂર્ય ને ચંદ્ર તેના ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતરદ્રષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવાદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. મહારાજે કીધું છે કે પિંડમાં છે એ ઓછું છે, બ્રહ્માંડમાં છે મહત્ છે, પણ પંચભૂત છે.
એ તો આ આપણા પિંડ અને ઈશ્વરના પિંડની વાત કરી. પુરુષોત્તમ નારાયણ છે એમાં તો બધું મેટર અને ડિવાઇન બધું એમાં છે. મહારાજ અંતરદ્રષ્ટિ શેની કરે? એની દ્રષ્ટિ જેવી છે કે બધું અંતર છે. અને આવું માની લઈએ કે મહારાજની સમાધિ થઈ ને મહારાજ આમ થયું, એ મોહ. એને શેની સમાધિ થાય? હું મારા હૃદય કમળમાં પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરું છું કે કૃષ્ણ ભગવાનનું ધ્યાન, પુરુષોત્તમ નારાયણ જ આવી જાય છે. માની લે એ મોહ. તો મોહમાં કેને નાખ્યા ભાઈ? પહેલા શ્લોકમાં એને જ નાખ્યા. પણ એને નાખ્યા એટલે કે નિવારણ માટે, મોહનું નિવારણ. શિક્ષાપત્રીમાં છેલ્લે કીધું તમારો આચાર્ય ઉપદેષ્ટા ઇષ્ટદેવ એવો હું, અને આ મારી વાણી, મારું થોડું આ તો માની લ્યો બધું. તો છેવટે આ છે એ છેલ્લો સમજી જાય ત્રાસભાઈ. તો ઓલો જે પેલું મોહ પડ્યું તો નીકળી જાય. ક્યાં આવીને બેઠા કાપડિયા તમે? હે ફસી ગયા ને? ફસી ગયા ને કહું? બિલકુલ. હા તો કોઈ દી વિચાર નતો કર્યો. 70-75 વર્ષમાં વિચાર નતો કર્યો. હે મોહ છે જ નહીં. આપણે મોહ છે કે નથી? કેમાં નથી? સ્વામિનારાયણમાં મોહ ગજબ છે ને, એમાં જ મોહ નથી. જેમાં મોહ રાખવાનું છે એમાં છે નહીં. ગુણાતીતાન સ્વામી કહેતા, ભૂંડળ જેવી ડોસીઓમાં મોહ છે, કૃપાન સ્વામી જેવા સંતમાં મોહ નથી થતો. કારણ કે બધું માઇક છે, હજી બહાર નથી આવ્યા. જીવ જયારે માયાના ઉદરમાં હતા ત્યારે જેને દ્રષ્ટિ કરી, અરે પણ હજી માયાના ઉદરમાં જ છે. આ બધું જ્યાં સુધી વાલું લાગે છે, અને વાલું એટલે લાગે છે કે હું ઓળખા નથી. એને ઓળખો એટલે બધું દવલું લાગે. દવલું લાગે એટલે કંઈક ફેંકી દેવાનું એવું નથી. ખોટો રૂપિયો સાચવો કોક જે હેલો જાય, ખોટું છે એટલું જ્ઞાન હોવું જોઈએ. ત્યારે જેટલું ધ્રુવ આદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિશે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠો. પછી તે ક્ષેત્રજ્ઞ હોય ક્ષેત્રજ્ઞ એટલે જીવ, એને દીધું. મહારાજનું જીવ હોય અખંડ મૂર્તિ છે. આપણે છે જીવ નો પોતે ધ્યાન છે, નામ છે, નામ છે. જો અખંડ જેવી નહીં. સર્વે કારણના કારણ જીવન જાણવું છે. કારણ હોય એનું કારણ, એનું કારણ, એનું કારણ, બધા એને કઈક કોઝ હોય છે. આ બધા કારણનું જે મૂળ કારણ છે એને જીવ કહેવાય. પોતે જ મોહમાં નાખે. ચાલો. પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીઠા. ને ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ. પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં. અતિશય વૃત્તિ જોડાઈ ગઈ, પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં. મહારાજની સમાધિ થાય પોતા જ મહારાજ આપણી ભક્તિની સ્થિતિ બતાવે, ભક્તની ઉપાસકની સ્થિતિ બતાવે. ભગવાનના સ્વરૂપમાં તમને સમાધિ થઈ ગઈ. જ્ઞાતા અને ધ્યેય એ બંને વચ્ચેની બધી પરિસ્થિતિનો લોપ થઈ જાય સમાધિ. એના જેવા થયા સમાધિ. તો પછી બહાર કેમ અવાય છે? સમાધિ થઈ ગઈ, સર્વશ્રેષ્ઠ સાથે તમારું સંલગ્ન થઈ ગયું, એકરૂપ થઈ ગયા. પછી બહાર છે ના આવો છો? કેમે કરીને બહાર આવો છો? બંધ દરવાજે નો એક્ઝિટ થઈ જાય. તમારે થિયેટર ચાલુ થાય એટલે બારણા બંધ થઈ જાય. પછી અહીંયાથી પાછા જવા માંગો જ ન મળે. પછી ઇન્ટરવલ પડે, કામનું પૂરું થાય ત્યારે એક્ઝિટનું બારણું ખુલે, ત્યારે જ જઈ શકાય. પછી અઢી 3 કલાકમાં તમે આવ જા કરો ના. સમાધિ થયા પછી એ પાછું દેહમાં અવાય છે.
મોહ. કારણ કે પ્રશ્ન મુક્તાન સામે પૂછ્યો મોહનું શું રૂપ અને નિવૃત્તિ કેમ થાય? ને ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ. પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં. પછી તો કોઈ ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી. તેની દયાએ કરીને અમારે પગાડા નહીં, સ્તુતિ કરી શબ્દ છે. આપણે કહીએ ભાઈ સ્તુત, કપડે સુતા હોય, કપડે ઉઠો, ન ઉઠો, ન ઉઠો નીકળી ગયા લાગે. પેલું આ ધ્યાન કરી લેવું. આટલું જગાડવાથી નથી ઉઠતા. આ નીકળી ગયો છે, ચાલો 2 મિનિટનું મૌન. એ નથી, પ્રાર્થના કરી. કારણ કે પ્રાર્થના કરનાર પર્વતભાઈ હતા, બીજું કોઈ કરી ન શકે કે તું આ બધા નાટક આદરા છે. મહારાજ સમાધિમાં નિંદ્રા ઉડી ગઈ, આ વિચાર કર્યા, રાયડા. મહારાજ પ્રાર્થના કરી, જાળિયામાં ગયા હતા. મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો. હીરાબાઈના અને એના પત્નીના ખોળામાં માથું રાખીને સૂતા કે તમારી ચીબુક છે એ હલાવ્યા કરજો. જો ઊંડું ઉતરી જાય તો બહાર નહીં આવું. કારણ કે આ પર્વતભાઈ નથી, થોડા ભગત હતા સાધારણ. મહારાજને લઈને આજે એનું નામ લઈ છે એટલે મોટા થઈ ગયા, બાકી કઈ પર્વતભાઈ જેવા નહીં. એટલે મારે ચીબુક પકડીને હલાવે કે થોડી વાર 2 જણા કેરા કરે. મહારાજ એ મહારાજ નાનકડો દીકરા જેવો માણસ છે, જબરદસ્ત અસ્તિત્વ. એ જાણતા હતા કે ભગવાન છે. થોડી વાર થાય એટલે પાછી શરૂ કરે, મહારાજ એ મહારાજ. એટલો જવાબ. પાછી થોડી વાર થાય બોલે ને, મહારાજ એ મહારાજ. આમ હલાવ્યા કરે દાઢી. એમ આવે તાણે સમાધિમાંથી કોઈ રીતે નિસરાણું નહીં. કારણ કે આ જે સ્વરૂપની પ્રાપ્તિ, આ સકળ વિશ્વ સાથે એકત્વ એવું રમણીય છે કે આ બધું માયાની ચીજ છે, એ ગમે નહીં. એટલે હવાય નહીં. છતાં સમાધિમાં ગયેલા આવે છે. શું કામ? એને મોહ છે. જુઓ જીવન મોહ નિંદ્રામાંથી જાગી રહે. આપણે મોહ વિશે ઘણા કીર્તન છે. આ તમે જે છે, જે ભક્તિ કરો છો, જે ત્યાગ કરો છો, જે વૈરાગ કરો છો, જે દાન કરો છો, આ બધું મોહ છે. સત્કારનું સુકામ કરો છો કે ભાઈ કંઈક સારું થાય એટલે, તો આ મોહ થયો. ઓબ્જેક્ટિવલી નહીં, બધું સબ્જેક્ટિવલી છે. આમ કરું ને આમ થાય તો થાય. ને એવી ઘટમાળ બેસી ગઈ છે કે પેલા પૈસા દઈથી ટિકિટ મળે અને જ્યાં સુધી દીધું ત્યાં સુધી જ જવાય. બેસી ગયા એટલે હાલતા થઈ ગયા એમ ન સમજી લેતા. જ્યાં સુધીની ટિકિટ જે આવી જાય એટલે ઉતરી જવું પડે. ટ્રેન ભલે આગળ જતી હોય. એનો અર્થ એ થયો કે ટિકિટ લીધી, ખાનદાની બતાડી, સત્ય બતાડ્યું, એ અમુક ડિસ્ટન્સ સુધીનું જ બતાડ્યું છે. સબ્જેક્ટિવ થયું. સ્વામિનારાયણને સર્વોપરી કહું છું બેઠો એ મોહ છે. હું નહીં કહું છું એ નથી. કહું છું તો શું કામ કહું છું? તારા મનમાં રાખ, બીજાને શું કામ કે? તો આ મોહ નથી. આ ન કેવું કોકને સારું લગાડવા, એ મોહ છે. કારણ કે ભગવાનનો અતિશય મહિમા સમજ્યા હોય તો જ મોહ ન થાય, નહીં તો થાય. એ ટાળવાનું એક જ સાધન છે, એનું અતિશય મહિમા સમજો. મહારાજ આ સ્થિતિને એમ કે છે કે એવી જબરજસ્ત સ્થિતિ છે કે કોઈ રીતે પાછું દેહમાં આવાય એમ નથી. પણ કોક હરિભક્તે ખૂબ પ્રાર્થના કરી એટલે અમે પાછા દેહમાં આવ્યા. તો પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી, તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું. પછી અમારા હૃદયમાં વિચાર થયો છે, અમારે જે સમાધિમાંથી નિસરાયું તે તો દયાએ કરીને નિસરાયું, પણ બીજાને સમાધિમાંથી નિસરાતું હશે તેનું શું કારણ હશે?
પછી અમને એમ જણાવ્યું છે એને કાંઈક વિષયમાં આસક્તિ છે. આસક્તિ જ મોહ છે. ને એક વિષય હોય તો નથી વાત, પંચ વિષય છે. સારા કામની આસક્તિ. મહારાજ તો કે છે રમણીય પંચ વિષય, પણ રમણીય નથી એનો મોહ છે. છેલ્લો છે ધર્મ પાળવો. નબળાઈને લઈને પાયડા કરે શું કહેવાય? એમ નથી માંદો હોય છે ને કે છે ભાઈ હવે આરામ કર, દોડધામ ન કર. એમ ધર્મ પાળો, દોડધામ ન કરો. આ કઈ ધર્મ ફાયડો કહેવાય? કુરબાની છે નહીં. આ ઊંચા હાથ કરવા વાળાને અહીં છે તમને એટલે ખબર જ નથી ક્યાં છે. અહીં બેસો છો ને બહાર મૂકીએ છીએ. હવે એની કાંઈક વિષયમાં આસક્તિ રહે છે, તેને કરીને પાછું નીકળાય છે. અને મોહનું જે કારણ તે પણ પંચ વિષય જ છે. બસ આટલો જવાબ હતો. એમાં ઓલું બ્રહ્માંડની વાત ધ્રુવની ને ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવની થઈ ગયા. એટલે બતાડે છે મારા પિંડ અને બ્રહ્માંડ એનું એકત્વ બતાડી, અને આ એકત્વ થઈ જાય પછીની જે અવસ્થા છે તો સંપ્રાંત કેટલા સંપ્રાંત કેટલા ટોટલ ગુજરાતી શું સાધ્ય. એ તો સાધ્ય થઈ ગયું. સાધ્ય સમાધિ. સાધ્ય સમાધિ થવાથી એ પાછા આવે છે. એટલા માટે એને કીધું એ. તે વિષય પણ ઉત્તમ મધ્યમ અને સાધ્યાંત. અહીંથી અહીં એટલે સાધ્યાંત. ટોટલ થઈ ગયું તો પછી પાછો શેનો આવે? ટોટલ થઈ ગયું દેટ ઇઝ અ બ્લિસફુલ થિંગ. એ તો બહુ આશીર્વાદ રૂપ, આનંદ રૂપ છે. જે મરેથી નથી થતું. મરી ગયો એટલે પતી ગઈ વાત ના. પતિ નથી, કાંઈ મેળો નથી. હાલો ક્યાંક પતી ગયો. આપણે બધાને તો ગમી ગયું છે ને બોલે છે કે આ આખા ભ્રમણામાં જીવીએ છે ને એમાં કોઈ ભ્રમ મજબૂત કરતું છે કે આ બરોબર. મારું એવું જ ધારવું હતું, તમે કીધું બરોબર. જલેબી જમાડે જેઠાલાલ. હવે આમ હાલે કઈ ભગતમાં જલેબી આવે છે કે જેઠાલાલ કે આપો જેઠાલાલ. એટલે પણ આમ સ્વામિનારાયણ ન તમાય ભાઈ. હવે તારે હાથ જોડીને કહી દેવું છે કે ભાઈ ઠીક છે ચાલો જલેબી જમાડે જેઠાલાલ. અરે અને મોહનું જે કારણ તે પણ પંચ વિષય જ છે. તે વિષય પણ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના છે. ઓહો દીધે રે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય. ક્રોધ થાય. કનિષ્ઠમાં થાય તો શું થાય? ઉત્તમમાં ક્રોધ થાય, કનિષ્ઠમાં એ જ થાય. એ તો ભક્ત કનિષ્ઠ છે અને કનિષ્ઠ વિષયમાં રસ છે. ભક્ત મધ્યમ છે અને મધ્યમમાં રસ છે. ભક્ત શ્રેષ્ઠ છે અને ઉત્તમમાં રસ છે. તો ઉત્તમ એ જ છે જે કનિષ્ઠ છે. અરે પછી ક્રોધ થકી મોહ થાય છે. ગીતામાં કામાત ક્રોધો ન જાય તે ક્રોધાત લોભે પ્રતિ સંમોહાત. આ બધું એનું કારણ છે જે મોહ છે. બોલો હટી ગયો કે મારે બાજવું જ નથી. આ મારા દાદા, આ મારા ગુરુ જેનેથી હું શસ્ત્ર વિદ્યા શીખું છું, આ મારા ભાઈઓ. અરે ગાંડા,
આ પેલા વિચાર કેમ ના આવ્યો? હવે આવ્યો. કોઈ ગજબ ગ્રંથ છે ગીતા, હેરાન કરી નાખે. આપણે વાંચીએ ત્યારે એમ લાગે કે અર્જુન સાચો છે. કેટલી વાર થયું છે ને દાસભાઈ કે અર્જુન કે છે વાત સાચી છે. મને એવું ભગવાન જાય કે બાર જો ભગવાનનું રૂપ જાણ્યું હોય, એની બુદ્ધિ પ્રતિભા જાણી હોય તો કહે કે અર્જુન જેવો નપાવટ કોઈ નથી. હું ઘણી ઘણી બોલું કારણ મને બધું ગમે છે. કૃષ્ણ કનૈયા લાલ ગમે છે. લાલા નપુસંગ નપાવટ રણભૂમિ ઉપર આવીને તને હવે વિચાર થયો. અને આ વિચાર શેના માટે થયો? તારા ભાઈ છે ને આ છે ને તે છે ને બધા પેલા નતા. અહીં સુધી આવી ગયો, મને સારથી બનાવ્યો. હવે અહીં આવીને ના પાડસ. આ મોહ છે. મોહ મુક્તાન સ્વામી કે મોહનું શું રૂપ છે? તો જીવાત્માને આ જીવન છે એ બધી કુરુક્ષેત્ર જ છે. જ્યાં સુધી શ્રીજી મહારાજનું સ્વરૂપ સંપૂર્ણ સમજાય નહીં ત્યાં સુધી બધા અર્જુન જ છે. અર્જુન તો કાંઈક ઝઘડો હતો, કૃષ્ણનો સખા હતો, આપણે એ નથી. ત્યાં સુધી બધા મોહિત છે. એટલે શ્રી કીર્તન જો જીવન મોહ નિંદ્રામાંથી જાગી રે, મોહમાંથી જાગો એ આત્યંતિક મોક્ષ. મરે જો મોક્ષ થતો હોય તો હાલો હમણાં મરી જાય, કાંઈ ન થાય. મોહ નિવારણ એ મોક્ષ. તો ધીરે ધીરે રોજ મોહ વધતો જાય એવી જ ક્રિયા કર્યા કરીએ છીએ. અહીં તો એવી જ વાત થશે, ગભરાઈ ન જાઓ. ચમત્કાર બમત્કાર બહુ માનતો જ નથી. એ મોહ છે. ચમત્કારમાં આશા રાખી. એટલે મુક્તાન સ્વામી કીધું છે પામર હોય એ પરચા માગે. આપણે પામર નથી, સ્વામિનારાયણ ઉપાસક છે. કાંઈ ન દેવાય દર્શન તો કાંઈ નહીં. આપણા દેશ એનો મોહ નહીં. પ્રભુ દર્શનનો તો મોહ હોવો જોઈએ ને, એનોય નહીં. એનું નહીં ત્યારે થાય જો એની સંપૂર્ણ શક્તિને જાણ્યા હોય તો. એની ઈચ્છા. બધા મોહિત નતા. 49 વર્ષના મહારાજ ચાલ્યા ગયા ને 80 વર્ષના ને 82 વર્ષના કૃપાનંદ સ્વામી આત્માન સ્વામી બેઠા રહ્યા, કારણ કે એને મોહ નતો. આ વાત અને સામાન્યપણે તો શ્રોત્રને અને શબ્દને સદા સંબંધ છે અને ત્વચાને અને સ્પર્શને સદા સંબંધ છે. સામાન્ય પડી કીધું શું મહારાજે? આ સામાન્ય જે છે એ ઓલું જે અતિ સામાન્ય સાથે સ્પર્શનો સંબંધ થઈ જાય, અતિ સામાન્ય સાથે નજરનો સંબંધ થઈ જાય તો પછી આ સામાન્ય લાગે ને. એનો અનુભવ નથી એટલે આ બધું ગમે છે. તો નાખો એના ઉપર કે મહારાજ આ બધું તમે તમારું રૂપ બતાડ્યું નથી એટલે આમાં મોહ છે. બતાડો એકવાર, પછી વાંકમાં આવ્યો તો પછી દંડ દેજો. એને મેળે દંડ દીધા કરો છો. નાખો ને એના ઉપર નકામા સાધનના ખખા રાખ્યા કરો છો. હમણાં ફલાણા ચીકણા કુસણ બધું જો આ કરજો, જે કરતા હોય ચતુર્માસનું જે કરતા હોય કરજો. મારા વાદે ચડતા નહીં. આમાં અઘરું છે. આમાં માથું હેલું જાય. મરવાની તૈયારી હોય તો બાકી ક્યાંથી કરશું? કાઠીઓને કીધું મહારાજે આમ છે આમ છે. હવે કે અહીં આવ્યા છે મહારાજ, શું છે કરો. હવે શું કે બિચારા એને કઈ કે મહારાજ તમારા ચૈતન્યને 3 દેહ ને 3 અવસ્થાથી લોકો સમજો ને શુદ્ધ ચૈતન્ય રૂપ થઈને અહીં સુધી પહોંચ્યા છે મહારાજ. શું છે એમ કરો. એમ ન કીધું કે ચરણારવિંદમાં રાખજો, સદા તમારા સ્વરૂપ કાંઈ નહીં, શું છે એમ કરો. કારણ કે એને બાકીમાંથી મોહ ઓછો થયો તો તે કીધું છે. આવી
કામ કરી ગયા કાઠી કોઈ સમજી પેલા ગોવાળિયા કૃષ્ણ વખતે કામ કરી ગયા એ પંડિતો ન કરી દુઃખ થયું હતું ઉદ્ધવને જતા તાણે દુઃખ થયું મોહ હતો એને દાસભાઈ ઉદ્ધવને આટલું બધું જ્ઞાન આપ્યું ત્યારે એને દુઃખ થયું મુક્તા જ્ઞાની હતું એને દુઃખ થયું અરે એવી જગાડતા કે હાલ હવે વાસણા ચારવા નથી જવું બુદ્ધિ જોઈ ગાય નહીં દો તો કેમ હાલશે સંસાર કે દૂધ કોણ માખણ કે જોઈ છે વધારે વધારે તારે એ કામ કરી ગયા પૂર્ણ બ્રહ્મ કહેવા વાળાને મોહ હતો અરે એવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ વિષયનો સંબંધ છે માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિ તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કાંઈ દાખલો પડે નહીં. સામાન્ય પણ જુઓ કેઝ્યુઅલી જો ને બધું અતિશય રસાસ્વાદ હોય તો ભજીયા ખાઈ લેવા ભજીયા છે હીરાલાલના જ ભજીયા જોઈએ અમારા વેપારી બધા છે પૈસાવાળા માણસો બંગાળી મીઠાઈ માટે ખાસ કલકત્તાથી ઓલા બંગાળી બોલાવે છે રસગુલ્લાની બધી બંગાળી મીઠાઈ કરે પંજાબ માટે ચંદીગઢથી બોલાવી લ્યો ચણા ભટુરા માટે ને પંજાબથી આવે કેવા ઊંચી ગયા ચીતો છે મરચા તો ગોંડલના ફરી ગયો પાછા આથણા કરી આ ભર્યા છે આપણે જાતે પાપે મળ્યા છે એક મરચું ખાઈને તીખું મરચા ખાતો બંધ થઈ જાય પણ ના ગોંડલના જ મરચા સિઝનમાં આવે ત્યાં ક્યાં મોકલા છે ખમણ લેવા મને બધી ખબર છે કે કોઈક ચીજ હું જાણું છું કાંઈ અહીં બોલું છું અજ્ઞાનથી નથી બોલતો પકડો કાર પકડવા જ પડે ખબર તો અહીંથી લઈ આવો ઘાટકોપરમાં જાઓ અહીંયાના ગાંઠિયા કે લકડિયા હારા પણ સ્વાદ ઉપર કાંઈક તો કંટ્રોલ રાખો જો આને પામવું આવે તો નહીં તો ખાધા કરો એગ્રેવેટ કરીએ છીએ આપણે એ વૃત્તિ નાની છે એને એગ્રેવેટ કરીએ દબાવે છે ને પેટ્રોલનું એક્સિલરેટર ગાડી જાતી હોય તો ઠીક જાય પણ ફાસ્ટ જવું છે જલ્દી દબાવે એમાં હાલે તો બધી જે વૃત્તિઓ છે એને એગ્રેગેટ કરે વધારી નાખે આ તો આમ આ તો આમ આ તો આમ આ તો આમ અને એમાં એટલા બધા ગૂંચવાઈ જાય છે કોનો વિચાર જ નથી કરતા હલો આ કરીએ છીએ એ કાંઈ નથી કહેવા માટે બાકી છો એ બહુ સારા ઉત્તમ છો બધા બહુ સારા માણસો છો કંઈ ખરાબ નથી છો એ કાંઈ કોઈ મોત નથી મારી હવે બોબા ઓછું કંઈ નથી ગમતું ગણાય ને ખબર પડી જાય ચહેરા ઉપરથી કે આ પાછું આવ્યું અરે તમને કહું છું એમાં હું મને પહેલા ઇન્ક્લુડ કરું છું એમ નથી કે હું કંઈક ચડાયેલું નોખું છું તમારાથી નકામો છું આ તો મહારાજની વાત થતી હોય ત્યારે બે ધડક કેવી જોઈએ કોઈની પરવા ન રાખવી જોઈએ એટલે કહું છું તમે બધા ખરાબ થોડો છો હું પેલો છું કાંઈ મોં નથી ઉપજાવતા મોંમાં તો એવા ફસી ગયા છે તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કાંઈ દાખલો પડે નહીં સેજે તે માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કાંઈ દાખલો પડે નહીં સેજે તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે અને જો સ્ત્રી આદિકનું અતિશય રમણીય રૂપ દેખામાં આવી ગયું હોય
ને તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહીં, અને ચિત્ત પણ એક ઠેકાણે રહે નહીં. માટે જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાણું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ ઈ ના તોય નહીં, હીરાલાલ ના જ ભજીયા અરે તારી જાય. ઓકે નથી ભાઈ, આ તેલ સારું નથી વાપરતો, એના જ ભજીયા અહીં છે ને ક્યાંક છે, મગાવ્યા છે મેં એટલે યાદ છે કે તમારી વાત નથી કરતો. અને રજોગુણી હતા ત્યારે આવું જ બધું કર્યું છે. કેવા રજાઓ, ખાલી 3 જ દિવસનો ટાઈમ છે, હાલો પેરિસ જઈ આવીએ. હવે હું પડ્યું હતું ત્યાં, એમાં લીડોનો ડાન્સ જોવાનો, 45 ફ્રેન્કની ટિકિટ, એટલે લગભગ 1000 રૂપિયા થતા હશે એવી ટિકિટ લઈને લીડો ડાન્સ. 100 વર્ષથી ડાન્સ થયેલા કરે છે. જોવા રમેશ દવે ગયા હતા, રહી ગયા હતા. આ તો એની દયા થઈ ગઈ, બધું નથી ગમતું, તેલ લેવા જાય. હવે હા, કોશિશ તો કરી હતી બધી. લીડોનો ડાન્સ, પાછા જે દોસ્તારો એ અડબંગ જ બધું કે લીડોમાં જે હા કે તો બરોબર છે. અરે આને કેવું છે, તું અહીંયા ક્યાં ગયો? એમાં 17 થી 21 વર્ષની છોકરી, ઓલી 21 ની 22 થાય એટલે એને કાઢી નાખી, બીજી 17 વડે આમથી 21. એટલો ડાન્સ છે આખો. આખો દરિયો લાગે તમને. ને 1, 2, 5, 50 નહીં, 2000 એવા હોય લેડીઝ ડાન્સ કરતા. ને આમ હાથ કરે તો આમ લાગે કે હવા ઉડે, એક જ હાથ દેખાય. આવું છે કાંઈક. આપણે તો કઈ થાકી ગયા હતા એટલે કાંઈ ઊંઘ આવવા મળે પાછા આવેલા, બહુ મજા ના આવી. લીડો જોવા ગયા. તમને હીરાલાલની વાત કરું, મારી વાત કહી દઉં. મહારાજ કે અતિ રમણીય જો જોયું હોય તો એની દયા થાય તે ચિત્તમાંથી કાઢી નાખે, બાકી ચોટી જાય ભલભલા. નારદ જેવા ચોટી જાય તો આપણે શું હિસાબમાં? અરે તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહીં. એવું જેના અંતરમાં વર્તું હોય તેને મોહ કહીએ. એને મોહ કહીએ. આ મોહ છે. મારું ઈ સાચું, માઇટ ઇઝ રાઈટ, હું કહું છું ને એ બરોબર છે, આ એ મોહ છે. આમાં તો કોણ બેચ્યું છે? આપણેથી ચાલુ કરીએ પેલા, પછી કોણ બેચ્યું છે આમ જોવાની જરૂર નથી. આપણે નથી બેચ્યા. હું કહું છું એ સાચું છે, એ મોહ છે. આપતના પડીકા છે, દયાળુ છે એટલે પીડી જાય છે. એ જાણે છે કે જીવના ગજુ કેટલું. અરે તે ભગવાને ગીતામાં કહ્યું છે. માટે આ વચન જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે. જે જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. બુદ્ધિનાશ વિનાશ મોહથી બુદ્ધિનો નાશ થઈ જાય. વિવેક ન રહે, સારું ખોટું. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠાથી દ્રઢ કરી રાખવી. હું દેહ નહીં, હું જીવે નહીં, હું મહારાજનો ભક્ત છું, મુક્ત છું, અહમ મુક્તો છું. શ્રી કૃષ્ણમ તમ ગતિર્મમ, તમે જ મારું પ્રારબ્ધ છો, હું શું છું.
પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી. ક્યાં દિલચંદભાઈ, ક્યાં બધા તપસ્વીનું તપ રહ્યું? આ તો ઊંધી સમજાવું કરે છે ખોટું છે ને એ કહેવાનો અર્થ નહીં. કેના તપ કરે, કોણ તપ કરે છે? હું ઈ મોહ છે. મહારાજ તો કઈ ગયા દયા કરે જીવનું કણિયાળ તો એટલી જ વાતમાં છે કે તમને મળ્યું છે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય. આ સમજવું વિશેષ છે તપ કરતા નથી કરતા. આ નથી વિચારતા. ત્યાગથી વિશેષ છે. આ સત્સંગમાં વાત થાય એટલે ભગવાન બોલ્યા છે કે તપે કરીને, ત્યાગે કરીને, વૈરાગે કરીને, દાને કરીને જેવો રાજી નથી થતો એવો સત્સંગે કરીને રાજી થવો. કારણ સત્સંગમાં એવી વાત થાય ભગવાન છે એ બધું છે, હું કાંઈ નથી. જ્યાં સુધી મેં તપ કર્યું, મેં ત્યાગ કર્યો, હું શાસ્ત્રી છું, હું અભ્યાસ કર્યો, એ બધું મોહ છે. એવરીથિંગ. એ તો મુક્તાનંદ સ્વામીને જેને મોહ હતો એને આ પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ તો આત્મનિષ્ઠાથી દ્રઢ કરી રાખવી છે હું આત્મા આ છું. સમજશો તો બધીનું 9મું સમજાશે અને 13મું સમજાશે. આટલું સમજી લો, આ બેઝ છે. તો પછી ઓલામાં આ પડી જશે 9માં અને 13માં. અને નથી પડતી એના જે મોહ વ્યાપેલો છે. મોહમાંથી બહાર નથી આવ્યો, એનો વાંક નથી કાંઈ. મોહ છે. મોહ તો ઉપરાંત સમોહ, એટલું મોહ નહીં, સમોહ તૂટી ગયો છે અંદર. અરે અને જેને વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠાથી દ્રઢ કરી રાખવી જે હું આત્મા છું પણ દેહ તે હું નહીં. એક તો એ વિચાર દ્રઢ કરવો અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેટે સમજવી. સારી પેટે સમજવું. એ તો આટલું જ આમ કર્યા કરીએ અને જગતનું કંઈક નવું દેખાય તો એમાં પાછું મોહ થઈ જાય. એટલે સારી પેટે એકવાર સમજી લે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, આ ઘટમાળ ચાલ્યા કરી સમજી લે. નહીં તો આ નહીં સમજો ને એટલું ધર્મ પાળ્યા કરતો હોય ને કાંઈક જોઈશ એટલે તરત જ આ શું તું નથી જાણતો કે કઈ જ્ઞાન જ છે એવું નક્કી નથી કે તને અજ્ઞાન છે ને બીજાને જ્ઞાન છે એવું નથી. એટલે સારી પેટે સમજી લેવું જોઈએ ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, ક્રિએશન, સસ્ટેન એન્ડ ડિસ્ટ્રક્શન. આ બધી ઘટમાળ હાયલા જ કરે છે ને એમાં વચમાં તું આવી ગયો છે નબળો શાંતિલાલ કાપડિયા. તો ઓલું જાણ્યું હોય તો ભાઈ આ તો આવી ગયા છે અડફટમાં, તો પછી કઈ અતિશય ન લાગે. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય આવું થયા કરે છે, કોણ કરે છે, આ કરે છે, એ ખબર પડી જાય તો પછી કઈ નવીન ન લાગે, આશ્ચર્ય ન લાગે. આશ્ચર્ય છે એ મોહનું રૂપ છે. હે ઓહો, હવે તેને આજ ખબર પડી. ઓહો, અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું મહાત્મા અતિશયપણે સમજવું. અતિશયપણે સમજવું. સ્વરૂપનું મહાત્મા નહીં, અતિશય. કેને કહેવાય અતિશય? એટલે જેવી કેપેસિટી હોય એ અતિશય. મારા જેવાને કંઈક દાન કરો તો બહુ 100 રૂપિયા દઈ દે. અરે મને તો ઘણું થઈ ગયું, 100 રૂપિયા આપી દીધા. ઓલા નાથજીને કીધું હોય કે 5000 કરે, 7 કરી નાખો ને એમ કેતો. આપણે 5 કહેતો હોય કે 7 કરો. હાથ જોડતો જોયો છે મેં નાથજીને, નારાયણભાઈ કે લ્યો ચેક છે. ચેક તો બોલતા આવડે નહીં. આ ચેક છે મામા, ભરી લ્યો. કે નથી જોતા કે અહીં પૈસા તો શું કામ છે? કે મારે જે દયા છે કે અમારે કઈ જોતા નથી કે ના ગમે તેમ કઈ ના
સંસ્થાની અંદર સેવા કરો અને 5,000 ભર્યા. એ એનું ઇજ્જત રાખીને 5,000 ભરે તો 5 ભરે એમ છે. અરે કે આ પસાર કરી નાખે, પાછો નહીં આવે છે. અરે કે એ પાછા અમારે જોતા જ નથી ને. મોહ નહીં, બાકીના હાથમાં લાગ્યું હોય નાગજી છોડે નહીં. શેઠ શેઠ કેવા માંડી ગયું. સાધુ એને શેઠ કહેતા જો, આવો નાગજીભાઈ શેઠ, આવો આવો. સારી વાત. એ સાધુ ઉપર મને કેમ નાગજી મને પગે લાગતો હોય ને એને શેઠ કહે તો આની મને શું ઇજ્જત રહે. કહી દીધું એનું બારણું ખોલો, આવો તેડવા. એમને બેસી જાઓ, ખોલીને મારી મેળેલી લિફ્ટ દેવી હોય તો આ બધી કન્ડિશન છે. આને ભક્તિને પાછળ કાઢું, હું આગળ બેસું જો તમે હલાવતા. ડ્રાઈવર હોય તો હું પાછળ હોઉં. શીખડાવી દીધું બધું. કેને કે કાંઈક મને તો હું તો બસમાં આવું છું 4.5 રૂપિયામાં આવી. આ રે ટિકિટ ફાટી ગઈ એટલે જોઈન્ટ કરીને રાખી પાછું ઉપર વટાણે માગશે. નથિંગ ડુઈંગ. પણ જયારે કરો એ વ્યવસ્થિત હોવું જોઈએ. સ્ક્રીન બારણું ખોલો, હું બેસું પછી બંધ કરો ને હવે હલાવો. કેને તેડવા આવ્યા છે? હું કઈ મોટો નથી. આમ ખોલી દો બેસી જાવ. આ બેસી રસ્તામાં લિફ્ટ નથી આપતા, મારા ઘરે આવ્યા તેડવા. હું કઈ સેટ નથી કહેવાનો. દુબાવમાં એ આવી જાય. શું કામ? કે ઓલો મોહ નથી કે એ પૈસા વાળો છે. એસી કીધે મેં ન જોયું હોય તો નોખી વાત. મેં ન જોયું હોય તોય સ્વામિનારાયણ જેને દર્શન થઈ ગયા, કે સ્વામિનારાયણ જેને મહિમા સમજાઈ ગયો, એને આ બધામાં હું ચિંતા. અચકો એ કરે હો, એવું નથી. વિચારો ભરો પ્રેમ છે ને મારા તરફ, આદર કરે છે. હું શું કામ કહું? મને મોહ નથી. નથી હોય તો કરે. અરે અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું મહાત્મા અતિશયપણે સમજવું, તેમ વિચારવું. જે પંચ વિષય છે તે તો ભગવાનના કર્યા થાય છે, માટે ભગવાનમાં તો એથી અતિ જાજુ સુખ છે. ક્રિએટર છે, જે કરતા છે એ કાર્ય કરતા કંઈક વિશેષ જાણતા હોય. ને આ આંખનું સુખ જોવામાં જ છે, પોતાના સ્પર્શમાં છે. બાકી બધા પંચ વિષય નોખા નોખા. મહારાજના સ્વરૂપમાં 5 વિષયનું સુખ એક કાળા વચ્ચે છે. આ તો ખાલી લાલચ બતાડવા માટે કીધું છે. 5 ઇન્દ્રિયોનું સુખ એક સામતું છે. આ તો સમજવું એના માટે છે. ભાઈ હાલો તો કંઈક વધુ છે. એનું સુખ તો અદભુત છે. અરે શા માટે જે શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધિત સુખ હોય, પણ બીજા જે 4 વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી રીતે સ્પર્શમાં સ્પર્શનું સુખ હોય પણ બીજું ન હોય. તેમજ રૂપમાં રૂપ સંબંધિત સુખ હોય. તેમજ રસ ને ગંધ તેમાં પણ પોતપોતાના સંબંધિત સુખ હોય. પણ એક વિષયમાં પંચ વિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વ સુખ ભેળા રહ્યા છે. તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણ કામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદી પણ પોતાના ભક્તને પૂર્ણ કામ કરે છે. ભગવાન જાણતા હતા તોય મોહ હતો બધા. એટલે કે અમારા ઈષ્ટદેવ રૂપે દર્શન દો, એ દીધા લેને. એમ આપી દીધા. કારણ કે ઓલાને મોહ હતો, દાર્શનિક ને મોહ હતો. મહારાજને મોહ નતો મને આ ભગવાન કહે. તો જે માટે આવ્યા હતા પોતાના સ્વરૂપનું જ્ઞાન દેવા, એ તો દે ને. ખાટી ગયા એ ગાળાની અંદર જે હતા એ તમારી કઈક બધા સિદ્ધ હતા. સિદ્ધ તો હવે આવ્યા છે. સ્વામિનારાયણનો મહિમા તો હવે સમજાય, ત્યારે કોઈ નતા સમજતા. નરસિંહ રૂપે દર્શન કર્યું. આપણે કઈ કોઈથી મહારાજ નરસિંહ રૂપે દર્શન કર્યું.
અને જે અવતાર છે એનું રૂપ અવતારી ધારી શકે. અવતારી રૂપ કોઈ સ્વામિનારાયણ નહીં થઈ શકે. આ બધું થઈ શકે. અવતારીનું ભેદનું નિરૂપણ અઘરી વાત છે, પણ એ કર્યા સિવાય છૂટકો જ નથી. કાલના પરમદન વાતમાં મહારાજ બોલ્યા, અને વાસુદેવ તો પોતે જ કૃષ્ણ અવતાર થયેલો હતો, એટલે અવતારી થયા કે નહીં વાસુદેવ? આ સામર્થ્ય લઈ શકે. નોખી વ્યક્તિ નથી, સામર્થ્ય આ એનર્જી. અને સર્વથી પર કીધું એટલે જે ધામ સર્વથી પર હોય, ગોલોક, વૈકુંઠ, વૈકુંઠ બધા ધામથી પર અક્ષરધામ છે. પર કીધું એટલે ધામને શ્રેષ્ઠ કીધું, તો ધામના ધામી શ્રેષ્ઠ હોય કે નહીં? કહેવાય નહીં. બધું મોહ અક્કલ વગર ન કહી ચાલો ને, સારા છે, પણ મોહ તો કરો ને. નહીં ત્યાં કરવા બહુ બુદ્ધિશાળી છે. મોહ છે. કામાત ક્રોધો ન જાય તે ક્રોધાત લોભે પ્રતિ સંવાદ. ભ્રાંત બુદ્ધિનાશે વિનાશ છે. કયો વિનાશ? આ આવ્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ લીધા પછી, તિલક ચાંદલો કર્યા પછી, કંઠી બાંધ્યા પછી, વર્તમાન ધરાવ્યા પછી આ ન સમજીએ વિનાશ છે. સમજ્યા? અને માઇક જે વિષય સંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે, અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે. અખંડ. ઓલું શું છે? પરિણામને પામે છે. આ પરિણામ નહીં. શું કામ અખંડ છે ભગવાન સંબંધી સુખ? કારણ કે મૂર્તિ જ અખંડ છે, એમાં ચેન્જ નથી. જેમ મનુષ્યને જન્મ પછી બાળ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા છે, મહારાજને એવું નથી. પગ રાખીને ક્યાંક તોડી નાખે, પગે લાગવાનો કોઈ પર નથી. આપણે કઈ કરવાનું લાગે તો સારું, એટલું કરું મોહ નહીં. અરે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે. એવો જે ભગવાનના સ્વરૂપના મહાત્માનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. અતિ દ્રઢ કરવું, એટલો દ્રઢ નહીં, ખસકી જાય એમ નહીં. એ જે ત્રણ વિચાર કયા તેને કરીને વિષયમાંથી આસક્તિ ડરી જાય છે. હા, કરીએ અતિ દ્રઢ કરીએ તો વિષયમાંથી આસક્તિ. અતિ દ્રઢ વિચાર કેમ કરીએ? જાણ્યા હોય તો કરીએ. જાણવા કેમ? એટલે એકાંતિક નો સમાગમ, અનાદિની સ્થિતિ બહુ જ સમજાય. પપ્પાભાઈના રાજગુરુ સ્વામિનારાયણ મહિમા સમજવું. એકાંતિક સાથે અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહીં. જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે, અને ભાષે બધું સ્વાદ પણ નીકળી જાય. હીરાલાલના જ ભજીયા કાંઈ નહીં. ભજીયા ખાવાની મનાઈ નથી, પણ આસક્તિ એ સહિત હીરાલાલનું કલ્યાણ કરી નાખ્યું. હીરાલાલનું થયું ને અહીં બેઠા છીએ મૂંઝાઈ ગયા. હીરાલાલ અહીં બેઠા થી મૂંઝાઈ ગયા કે આવું ક્યાં હીરાને લઈ આવ્યું. પણ આ આસક્તિ છે. ભગવાનને જાણ્યા હોય ને એના સ્વરૂપમાં આસક્તિ થઈ હોય, બધું એને મેળે છૂટી જાય. કાંઈ ત્યાગવાની જરૂર નથી, બધું ગ્રહણ કરવું. મહારાજે તો આ સ્વરૂપ એટલું દૂધપાક પરણાવી દીધા છે, માલપુઆ ખવડાવ્યા, એના ઉપવાસ સુધી કરાવ્યા. અરે પંગત મારે વારંવાર મારા સુંદર જન્ને રે પીરસવાને કા,
શ્રદ્ધા ભક્તિ રે અતિ ગણે, એને ભક્તિ છે પીરસવામાં. શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણી પીરસતા, પછી ના કોઈના મુખમાં રે આપે લાડુ હસતા. ખોરાવીને કલ્યાણ કર્યું, લાડુ જમાડીને મોક્ષ કર્યા. કારણ કે ઓલા જાણતા હતા કે આજે જમાડે છે એ સ્વરૂપ અદભુત છે, એના હાથની પ્રસાદી ખાઈ તોય પણ એમાં મોહ હોય તો મફત છે તો ખાઈ લેવી. વાણી હતો પોતાના છોકરા લઈને ઉભો તો મારા પીરસતા પીરસતા જાય ઉભો તો છોકરાને હમણાં આપશે મહારાજ આપશો તો ઓલા પાછા આવ્યા થાય, પાછા મહારાજ પીરસવા હવે મહારાજ છે ને હમણાં પ્રસાદ છે ઓલા પ્રસાદીમાં મોહ હતો કે મહારાજને ઓળખતો હોય તો મહારાજ વિદાય રહીએ. સણવાર બોલ્યો મહારાજ ગયા એના પાસે કાંઈ દીધું નહીં. મહારાજ કે તારે ઘરે ઘણું છે, લાવ પ્રસાદી કરી દઉં. આ ડોહાને કીધું ને બધું લેવાનું ભગવાન, અહીંથી પ્રસાદીનું મહાત્મા સમજી લઈ જાવ તો લઈ આવ્યા કોઈથી પ્રસાદી ઘરે લઈ જાવ ત્યાંથી લઈ આવો કાંઈ અમે કરી દેશું. મારાથી ઓલા વાણિયાને કહી દીધું તારા ઘરે ઘણું પડું લેવું પ્રસાદી કરી દઉં. તું તારા છોકરાને ખવડાવવા માંગે તો હું મારા છોકરાને ખવડાવું. આ સાધુ મારા છોકરા છે એને પેલા જમાડવા. ભગવાનને મોહ છે પણ વિચિત્ર છે, એને આપણામાં મોહ છે. જીવનો મોક્ષ કેમ થાય એનો એને મોહ છે. જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે, અને તેવી જ રીતે પશુ પક્ષી લાકડા છાણા પથરા સુવર્ણ એ સર્વને તુલ્યપણે જુએ. તુલ્યપણે નહીં, રૂપવાન અરૂપવાન ની વાત ક્યાં? ગુણાતીતાન સામે કોઈ ભૂંડણ જેવી દોષિયું હોય જેમાં હેત થઈ જાય એ તો દોષિયું. સ્ત્રી ને બહેનો ને એવું બધું ન તો ગુણાતીતાનંદ છે. આ કઈ લલ્લુ બંધુ છે બહેનો અહીં બેસે વનિતાઓ ને એવું બધું ન બોલે. ગુણાતીતાનંદ છે. દોષિયું કે ભૂંડણ જેવી દોષીમાં હેત થાય છે ને કૃપાનંદ સ્વામીનો સમાગમ નથી કરાતો. ક્યાં બાત એવો ગુણાતીતાનંદ હે, જબરજસ્ત સંત. કઈ મોહ થાય એવો શબ્દ જ ન વાપરે. સ્ત્રીઓ ને બહેનો ને એવું બધું નહીં. ભૂંડણ દોષી વાત પતી ગઈ. તો સરખું ભાષવાની વાત નથી, ઉતરતું ભાષવું જોઈએ. સ્વામિનારાયણ ઓળખે ને બધું ઉતરતું લાગે. અરે પણ સારું પદાર્થ દેખી તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષય ને વિશે વર્તે પણ સારો કે નરસો એવી બુદ્ધિને વિશે ભેદ રહે નહીં. એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. આ નિર્મોહી છે. આ સારું ને આ નિર્મોહી છે. આપણે ભગવાનમાં જ નિર્મોહી થઈ કે સારા નરસાનું જોતા જ નથી. છે બરાબર. આમાં નિર્મોહી નહીં, એમાં મોહ હોવો જોઈએ. સ્વામિનારાયણ ગુરુ આ સિવાય કોઈ નહીં. મોહ થયો તો એટલે બ્રહ્માનંદ બોલ્યા હમ તો એક સહેજાનંદ સહેજાનંદ જ આવે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં ચાલે લટકંતો લાલો રે. મહારાજ મનુષ્ય દેહ ધરીને જેમ ધક્કા કરીને નહીં એમાં મજા આવતી, કારણ કે જાણી ગયા હતા કે આ કઈ ચીજ છે. ત્યાગીઓ મુક્તાનંદ છે. ત્યાગી કે રસિક, ત્યાગીને કોઈ વાતમાં રસ ન લેવો જોઈએ. તો તમારા સ્વરૂપમાં મહારાજ રસિક પણ છે. ત્યાગી કે રસિક કાન और को जो धरू ध्यान, ચીર ડાલો છાતી મેરી કુઠીર કઠાર છો. છાંડી કે શ્રી કૃષ્ણ દે. આને મૂકીને और को જો કરવું છે છોડ ડાલો સર મેળા મુસળ પ્રહાર છે. અને કાટ ડાલો અંધ મેળા કુઠીર કઠાર. આ છે ને મુક્તાનંદ સ્વામી આ લખ્યું ત્યારે ઉંમર 64 વર્ષની હતી. પછી અનુભવ કરીને સમજીને 4 ગુરુ બદલીને ત્યાગાશ્રમમાં 20 વર્ષથી હતા. પછી તું આ કોઈ હોય એ તો કોઈ ઓર બાત હે.
આપણે આટલા વર્ષથી સાહેબ હોય હોય થતું નથી. શું કામ કે અતિશય મહિમા એનો સમજા નથી. ગાળો હીરો ખોવાઈ ગયો હોય ને વીટી 1.5-2 લાખની, આખી દિવસ પ્રજાને પૂછપૂછ કર્યા કરી, ધોળા ધોળી થઈ પડે. અને આટલા વર્ષથી હૃદયમાં હીરો બેઠો છું સ્વામિનારાયણનો ગોતતા છું. શું કામ? એનો મહિમા જ નથી. અરે ખોવાઈ ગયા. બ્રહ્માંડ કે હરિવર હિરલો લાડદેવ મંદિરમાં મને હરિવરે હિરલો લાડદેવ. શું કે કેવો છે મુખથી શું વખાણું? જેમ ગુંગે ગોળ ખાધો, મૂંગો જે ગોળ ખાઈને શું બોલે, એને બોલતા નથી આવડતું, બીજો મૂંગો છે, એ ગોળના સ્વાદના વખાણ શું કરે? તો જીવ માત્ર, સાધક માત્ર ભગવાનનું સ્વરૂપ કઈ કઈને શું કહી શકતા હતા? એટલું અદભુત છે. એટલે કે જેમ ગુંગે ગોળ ખાધો, મંદિરમાં મને હરિવરે હિરલો લાદો. તો આપણે બોલ બોલ કર્યા કરીએ છીએ આવા છે ને આવા છે, અજ્ઞાને લઈને ગૌડી પૂરું નથી થતું. નહીં એટલે આનું અર્થું કીધું તો એ પૂરું નથી થયું. હવે ટાણે કોઈ જ્ઞાની આવી જાય શાસ્ત્રીને, વેદાંતાચાર્ય કે ગોલ્ડ મેડલ કે મારું એવું માનવું છે કે ભાઈ ઉભો રહે, તું મોહમાં આવી ગયો, આવતો રે અહીં બેસ જા, અમે બધા ઈ જ છે. ખાલી તું ડિગ્રી લઈને આવ્યો, તમારી પાસે નથી ભાઈ. બાકી લાઈન એક જ છે. મારું એવું માનવું છે કે ઈશ્વરનું સ્વરૂપ એક જ છે. તે વખતે આમ કહ્યું, ડાયો આવતો, આ તો હું ડાયો છું, તને પડખે બેસાડું છું તો ગાડી મૂક બાદ આવતો રહ્યો. મોહિત છે અમે ને તમે મોહિત છો. સ્વામિનારાયણના વખાણ કરવા એ ઠંડાના ખેલ છે. જેટલી તાકાત હોય એટલું કરી દે, અને તો અપાર ને અપાર છે. મહારાજ કે અમારો મહિમા તમે પોતે નથી જાણતા. હવે હદ છે ને, આના પછી કોઈ શું કામ કહેતો હશે? આપણે તો નથી જાણતા એટલે એનો વખાણ કરવા માટે બોલે છે. બાકી હું કહું છું એમાં એનો મહિમા આવી ગયો એ વાત સમજતા જ નહીં. અનંત કાળ સુધી, અનાદિકાળ આવા તો ના આપી તો હો. એના જેવા કહું મહારાજ, પ્રયાત્મન તમારા જેવા તો તમે જ છો. જેવા લાગીએ કાકીએ જોયા કઈ રીતે મારા જમાદાર જેવા લાગે, કારણ કે હાથમાં રાઈફલ એક હાથમાં માળા. મહારાજ કે જમાદારના હાથમાં માળા હોય થઈ જાય છે. મારા તો તમે ભગત જેવા લાગો. મહારાજ કે ભગતના હાથમાં રાઈફલ હોય. બધાને પૂછું, કોઈ કેવા આવા લાગો, કોઈ આવા લાગો. ભાયાત્માન સ્વામીને પૂછ્યું, સ્વામી તમને કેવા લાગે છે? ભાયાત્માન સ્વામીની કેવડી અવસ્થા? 127 વર્ષે દેહ પડ્યો, આવડી મોટી ઉંમરના ઓલ્ડેસ્ટ સેન્ટ ઇન લોર્ડ સ્વામિનારાયણ, એને મૂકીને ગયા ગયા. મહારાજનું ભગવાન પણ ઈ સ્થાપિત થાય છે કે નિર્મોહી. થોડા મોટા મંદિર કર્યા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, થોડું પોતા હળવ્યા ગયા. એને કીધું કે પાટોત્સવ થવા દો પછી જઈ. એને જ્યાં જાય પાટોત્સવ છે, નહીં ગયા છે ક્યાં? આ સ્વરૂપને જાણી ગયા હતા ભાયાત્મન સ્વામી કે મહારાજ ક્યાં બતાવું, આપ કૈસે હો? છતાં જેવું જાણું છે એવું કહું છું. દેવન કે દેવ હો, સાક્ષાત હો. એને બધા અવતારોને કીધું સાક્ષાત. દેવોના દેવે બધા અવતારને થયું છે. દેવન કે દેવ હો, સાક્ષાત હો, પૂર્ણ બ્રહ્મ હો, એ બધાને કીધું પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ. છેલ્લું બોલ્યા, આપી તો તમે જ છો, તમારા જેવા કેના હારે સરખાવું તમને? આ જે જાણવું
એનું અતિશય મારે. બોલીએ તો ખરા, ન જાણીએ તો કાંઈ નહીં. આવે ટાણે ઉલ લઈ બેઠે, 9 બોલવામાં 9 ગુણ લે આ. હવે ટાણે બોલવું જોઈએ. મૂંગા રહેવાનું હોય ત્યાં બોલ બોલ કર્યા કરે. ચૂપ થઈ જવું જોઈએ. સ્વામિનારાયણ કોઈ અનાદિ મુક્ત વાત કરતા હોય તો શાંત થઈ જવું જોઈએ. ભાઈ જાણી લઈએ ને કદાચ આપણા કરતા વધુ અનુભવ હોય. યોગ કર્યો છે સ્વામિનારાયણ, તેનું સ્વરૂપ હું જાણી લે. એવી ટાણે ક્યાંક મારું તો એવું માનવું છે કે માય ના કરવા આ મોહ. સદાનંદ સ્વામી જેવા સંત પૂછે છે તો મોહ કાઢી નાખવો જોઈએ. તે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે સમલોષ્ટા સમ કાંચન. બધું સરખું, પાણું ને સોનું સરખું લાગે. કૃષ્ણને જ લાગે, જીવને ન લાગે. શું કામ? એ મોહિત છે. એટલે આપણે તો આગલા જન્મમાં મોહ છે એટલે પાછો આ દેહ ધરવો પડ્યો. મોહ સિવાય છે ને આવ્યા જ નહીં. પ્રગટ થયા છે ભગવાન પ્રગટ થાય, એને મુક્ત પ્રગટ થાય, ગોપાલાનંદ પ્રગટ થાય છે, અનાદિની સ્થિતિને પામેલા. આપણે તો મોહને લઈને આવ્યા અને જ્યાં સુધી રાખશું ત્યાં સુધી પાછું આવવું પડે. તેડવા આવે તો અહીં મોહ હોય તો મૂકી જાય, પૂરું કરો. એવા જેના લક્ષણ હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જાણ્યું છે. આટલું જાણી લે ઈ તત્વ, અને એને જ અનન્ય ભક્ત કહીએ. આ જાણે ઈ જ અનન્ય, ન અન્ય તે નિષ્ઠા છે ને ફલાણું છે ને આ નથી જાણતો એ અનન્ય નહીં. અરે એવું ન થાય. એ આપણે ગોતતા એવા ભક્ત ઉજળા ન થવાય. નિર્મળ થઈ જાય, નિર્મોહી થઈ જાય તો મહારાજ આપુડા. કબીરે સરસ કીધું છે, મને ऐसो निर्मल भयो जैसे जमुना नीर, पीछे पीछे हरि फिरत कहत कबीर कबीर. ઈ કરે છે. હનુમાનજીને મોહ છૂટી ગયો તો ત્યાં સુધીનો માળા ફેરવી બંધ કરી દીધી. માળા જપો ન કરે જપો, જીવા જપો ન રામ, સુમરન મેરા હરિ કરે મેં પાવા વિશ્રામ. હવે મારે રામ મારું ધ્યાન કરે છે કે હનુમાન ક્યાં છે, ઈ ઘર છે એની મેળે. આ જ સમજવું અતિશય ભગવાનનો મહિમા છે. આપણે શું બોલી બોલીને સ્વામિનારાયણનું બોલતા હતા. ભાષા એ પૂરી નથી આવડતી. જ્ઞાન તો ઠીક છે, ભાષા નથી આવડતી, જેનું વર્ણન થઈ શકે એ નથી આવડતું. તો કામ મોહ નિંદ્રામાંથી જાગ્યા નથી. જુઓ જીવન મોહ નિંદ્રામાંથી જાગી. અરે અને એમ કે આજ પૂરું થઈ જશે નથી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી
પતનમ શ્રીધરમ ભગવતે વિષ્ણુ રામાનંદમયાસ્પધર્મચર્યો યજ્ઞાદિમોટાચરયા ગણપુરે દેવે સદારી મહારાજની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ઓમ નમો ભગવતે શ્રી સ્વામિનારાયણ હરે સંસ્કૃત મૂકી દેજે એ બધા ભણેલા છે ને એટલે સંસ્કૃતમાં આવડે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે મોટેથી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવું અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે અને ભગવાનને એવો ભક્ત અતિશય વાલો છે તે ભગવાને ગીતામાં કહ્યું છે જે માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વાલા છે. એ જ વાલા છે. પતિવ્રતાનું ભક્ત હોવું જોઈએ. જ્યાં ત્યાં હવા ત્યાં મેળા કરી એવા ભગવાન નથી. આપણી હિન્દુ સંસ્કૃતિ મોટામાં મોટું એવું છે કેટલાય બધા નામ લેવા માંડ્યું. મુસલમાનોનો સરો યા અલ્લાહ એક છે એટલે હાલવું બોલે એટલે લા ચોવીસ મૂળ પતિવ્રતાનું એટલે ટોટલ સબમિશન. આપણે અખંડ સૌભાગ્યવતી કરીને દેખામાં કંકુ ભરે છે એનો અર્થ કરે એની વૃત્તિ એની નિષ્ઠા એકમાં છે ત્યાં સુધી કુંવારી કહેવાય. પતિવ્રતાનો તો આ જ્યાં સુધી એકમાં વૃત્તિ ન થાય ત્યાં સુધી પતિવ્રતાની. નારદજી તો નરનારાયણ દેવ હતા ને. સ્કંદ પુરાણમાં ત્રીજો ને ચોથો અધ્યાય મહારાજજી સ્કંદ પુરાણની અંદર વાસુદેવ મહાત્મ્ય છે એમાં વાર્તા છે. નારદજી નરનારાયણના દર્શન કરવા ગયા તો એની સ્તુતિ કરતા હતા. બદ્રિકાશ્રમમાં ગયા ત્યારે નરનારાયણની પૂજા કરતા જોયા. સંશય થઈ ગયો કેની પૂજા કરતા. એની પૂજા વિધિ પતી ગઈ એટલે પૂછ્યું નરનારાયણ તમે કેની પૂજા કરો? એટલે કે આ લોકની અંદર હું ભગવાન છું પણ હું સાધને કરીને મને જે કામ સોંપવામાં એવું કરું છું ભરતખંડ બાંધા તો હું વાસુદેવ ભગવાનનું ધ્યાન કરું છું. મને ત્યાં લઈ જવાનું છે. આ લોકની ગતિ નથી ત્યાં જવાની. મારા મુક્ત આવશે તમને નિરંમુક્ત પાસે લઈ જશે. નિરંમુક્ત તમારે હારે આવશે ને એ કદાચ લઈ જાય. મારેથી ત્યાં ગયા ત્યાંથી પછી નિરંમુક્ત એટલે પાંચી ઇન્દ્રિયો ઉપર જેને કાબુ મેળવ્યો છે ને જેની એક પતિવ્રતાની ભક્તિ છે જેવા આ એના ઉપર વિચાર એ મહારાજ પાસે લઈ ગયા. અક્ષરો પર ત્યાં એને નારદજીને દર્શન થયા. ત્યાં સુધી જેની ઉપાસના કરતા હતા એને દર્શન નહોતા. બહુ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. પુરુષોત્તમ પાસે દેશાની રાજનો આપણે તો મફતમાં મળી ગયા છે એટલે કંઈ કદર નથી. નારદ જવાની તકલીફ, બ્રહ્માદિક જવાની તકલીફ છે. આપણા માટે ઉભા જ છે. ભગવાન એના ઉપર આને જ્ઞાની કહેવાય. એકાગ્રતા ન હોય ત્યાં સુધી મન સ્થિર ન થાય. મન સ્થિર ન થાય ત્યાં સુધી અંતઃકરણ ઉપર કાબુ ન આવે. અંતઃકરણ ઉપર કાબુ ન આવે ત્યાં સુધી ઇન્દ્રિયો ઉપર કાબુ ન આવે. અને ઇન્દ્રિયો પર કાબુ ન આવે ત્યાં સુધી પંચભૂત ઉપર થાય. એટલે એ એમની ઇન્દ્રિય. આમાં કંઈ શિક્ષા નથી. આ તો મૂળ વાત રહસ્ય કહી દે. આમ કરો તો કરી તમે ક્યાં કીધું છે?
પેદા કરો તમે. અરે અને તે પતિવ્રતાનું અંગ દયાને જ આવે એમ નથી. જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં બોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારીણી હોય, માટે દયા બોળાનો કાંઈ મેળ નથી. ક્યાં દયા? સ્ત્રીનું દ્રષ્ટાંત લીધું મારા. પણ ત્યાં ક્યાં હોય કે ત્યાં ઘણું હોલ છે. આ બધા જાય છે ને ફાયદા ભાવ ને હોલ છે ને બંદરો ઉપર સ્વયંપુરી આશ્રમમાં કથા બેસી છે. ચાલો ફલાણા આવે છે, ચાલો અબુલનાથ પાસે આવે છે, ચાલો કોકના બેઠા છે, પારસ આવે, કોકા આવ્યા છે, આવો. ક્યાં મારા પહોંચી જાય નવરાત્રી. સદાનંદ સ્વામી આવ્યા છે પ્રેમપુરી આશ્રમ. પછી જગન્નાથપુરીના આવ્યા છે. ત્યાં તમારી ઉપાસના, હું નિરાકારવાદમાં માનવાવાળા તમને બધી દાઈ હોય વ્યભિચારી હોય. મહારાજે કીધું કે આપણે કાંઈ નથી બોલતા, એનું જરા છે એ સરખી રીતે ઘટાડીને હું કહું છું. બાકી આ બધું બોલ્યા છે એના શબ્દોની બહાર એક શબ્દ મારો ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં. આટલું કહીએ તોય ગ્રોહમાં પડી જવા જેવી છે બધાને કે આ ગ્રોહ કર્યા કરે. વિચારેલી વસ્તુ. મૂળજી બ્રહ્મચારીને ક્યાં કાંઈ શાસ્ત્રોને કોટ કરતા સાંભળે ત્યાં પુસ્તક પુરાવાનો એ કોઈ પ્રશ્ન, એ પ્રશ્ન નથી પૂછ્યો. આટલા વચનામૃતમાં એ પાછળ જ ઉભા હોય. સૌથી વધુ હેત મહારાજ એના ઉપર હતો. એને એકાગ્રતા હતી, પતિવ્રતાની ભક્તિ હતી. ત્યાં સુધી કે મહારાજ ગામમાં ચાલ્યા ગયા પછી 2 વર્ષ સુધી એને ધ્યેય રાખ્યો તો ગોપીનાથજીને થાળ ધરાવે ને તેરો નાખી દે ને વાતું કરવા જ મંડી જાય. રોજ તાણ કરીને જમાડે, બધાને બહાર જે સાધની ખોળે સીધો એનો તો અવાજ આવે તો 2 પૂરી લઈ લ્યો, ઘીમાં ગરમ ગરમ તો લઈ લ્યો, શાક ખાઈ લો, થોડું દૂધ લ્યો. આમ બોયલા કરતા હોય. એને વિયોગ હતો જ નહીં. કોઈ સમાધિ કરી મારા તમારે નથી આવું તો કાંઈ નહીં, તમે હવે ચાલ્યા જાવ, ભલે. કેટલી આજ્ઞા માને છે. એમ તો પૂછે મારો શું વાંક છે? કાંઈ નહીં. જોડા ન પહેરો, નહીં પહેરી. મારી ભલા જાણે જોડા પહેરવાનું. મારા વંશમાં કોઈ નહીં પહેરો. હવે તું બ્રહ્મચારી છો ભાઈ, તને ક્યાંક છોકરા થશે? કાંઈ નહીં. મૂળજી બ્રહ્મચારી ઉપર જેવું હેત હતું એવું મહારાજનું કોઈ તમે. એકવાર મહારાજ અક્ટોબરમાં ફૂટી ગયા હતા. મૂળજી બ્રહ્મચારી માછી ઉગાડતા હતા, પંખો નાખતો હતો, ગરમીની સિઝન. આમ કરતા કરતા હિંસ ઉપર ખાતા, હિંસ ઉપર આપણે કહ્યું છે અક્ષર પર્યંક પરપ્રભુ. પર્યંક એટલે એક તો પર્વતનું નામ છે, પર્યંક એટલે પલંગ. પ્રેમ કે પર્યંક પરપ્રભુ. ક્યાં લાકડાના હતા બધા, ક્યાં પર્યંક કાંઈ નતા, લાકડાના. અને બહુ તો પાકી આવી, પેલા તો સિંદરી નાખી. બાવો આવ્યો છે ઉત્તર પ્રદેશથી, સારો છે, ઉતારો ગયો છે, દઈ ગયો છે, છાણાની ઓગણીમાં દઈ દીધો ઉતારો. એ અક્ષરો છાણા ભરતા ખાલી કરી ત્યાં દીધા. તમે રહ્યો તો મારા ભલે રહેશું, ત્યાં રહેશું. ખાટલો દીધો. પૂજ્ય બ્રહ્મચારી આવીને મહારાજને પંખો નાખતા હતા. એમ કરતા કરતા બિચારા થાયકા હોય ને, કારણ કે આને 5 વાગે ઉઠવાનું તો 3:30 ઉઠવું પડે. પાણી કરો ને આ કરો, દૂધ કરો. એમ કરતા કરતા સુઈ ગયા મૂળજી બ્રહ્મચારી. જયારે મૂળજી બ્રહ્મચારી જાય ગયા ત્યારે મહારાજ પંખો નાખતા હતા, મૂળજી બ્રહ્મચારી સુતા હતા. ફળા બેઠા થઈ ગયા કે આ શું કરો છો? રીતે હોય તો પર અમને સેવા કરવી જોઈએ છે. હવે આ સ્વરૂપજી જીવોની સેવા કરવા માટે થઈને
આપણા હાડ માણસના લોચા જેમ રહ્યા એ મૂંજી બ્રહ્મચારી ન કરે. એવા માએ પતિવ્રતાની ભક્તિ ન થાય તો વંઠેલ કહેવાય. વ્યભિચારીનું શું વંઠેલ આવ્યું, ઘણી બદલા કરતી ઘણી. એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે. અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થવું એમ ઉતાવળે એ કામ થતું નથી. એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથ્થરો નાખ્યો હોય તેમાં પાણી સીંચતા સીંચતા દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે. અને જો લોઢાની સાંકળે કરીને સીંચે તો પણ ઉતાવળે એવો કાપવો ન પડે. એ કાપા નથી પડ્યા હજી સુધી. જોતો ખરા કેટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ, કાપો જ નથી. લોખંડ વાપરીએ તોય નથી પડતો. કાળ મીંડ છે બધા. એના રે હેત થયું હોય તો પછી બીજામાંથી વૃત્તિ પાછી વળે ને. નવધા ભક્તિ કરતા આવડે છે. ચંદનમ વર્ધનમ પુષ્પમ ફળમ 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 ફળમ. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ કોઈ નથી આવતી. મારા જયારે પ્રેમ કર્યો જ નથી. સાધન કર્યા અપવાસ, માઘમાં સ્નાન, એકટાણા, પ્રેમ નથી કર્યો. અરે જમણો 10 વાર એના રે હેત તો કરી જો, ભાગી જવાય, ગરમી લાગી જાય. સ્વામિનારાયણને બસ ભરવી તેલ છે. રીત જ નથી કઈ. ઉંગળી એની ઉઠે, ચાંદલા એના કરે, ત્યાગી એના કહેવાય, વાત બીજાની કરે. છે ને 10-20 વર્ષ ત્યાં સુધી ઠીક છે. હવે તો આપણા શાસ્ત્ર બધા થઈ ગયા છે. અને આ સંપ્રદાયનો વિસ્તાર સંપ્રદાયના શાસ્ત્રે કરીને શાસ્ત્રે મહારાજ બોલ્યા શિક્ષા હજી આવતા જ નથી. ત્યાંથી હેત થાય. પ્રેમ લક્ષણા ભક્તિ જ નથી. નવધા કરે રાખે છે. ઉંગળી એની ઉઠી છે. ગીત કોક ના ગવાય. દિલ અપના ઓર પ્રીત પરાઈ એ ફિલ્મ આવી હતી. સાંભળ્યું તું? દિલ અપના ઓર પ્રીત પરાઈ. જૈન છો ચાંદલો ગણો સ્વામિનારાયણ, કંઠી સ્વામિનારાયણ. જ્યાં ત્યાં જવા માર્યા કરતા. જાત્રાએ જાય અહીં માતાજીનું મંદિર છે, આનું ઘેર એટલે પણ એ બકરા વધારે ત્યાં ન જવાય. આપણે કલકત્તા ગયા હોય તો પછી માતાજીનું મંદિર કાલા સંઘ ગયા હોય. અરે 4-5 સાધુ હોય. આ બધા હારે હું ગયો છું એટલે મને ખબર છે. ફસી ગયા હતા. આ તો મહારાજની દયા છે. એમાંથી વળી કહી દીધું કે મૂક, હારે જવાની જરૂર નથી. પ્રેમ લક્ષણા નથી. મહારાજને પ્રેમ લક્ષણા ભક્તિ જ ગમે એટલે આગળ કીધું ને. કદાચ આવી સમજણ હશે ને પ્રારબ્ધ અને કર્મે કરીને કદાચ કંઈક નાનું મોટી આજ્ઞા લોપાઈ જશે, એનું અંતે કલ્યાણ થશે. પ્રાયશ્ચિત કરાવી દે. શું પ્રાયશ્ચિત? જેટલું દુઃખ આવે છે ને હરિભક્તોને એ એમ સમજી લેવાનું કે મહારાજે પરોક્ષમાં રહીને પ્રાયશ્ચિત આપ્યું છે, ભોગવી લેવાનું. પછી મેં તો કાંઈ કર્યું નથી, તને યાદ નથી. કદાચ આ જન્મ નહીં કર્યું, આગલા જન્મે કર્યું હશે ભાઈ. પહેલી વાર થોડું જન્મો થતું ત્યારે બાકી રહી ગયું છે એટલે દેહ ધર્યો છે. આગલું કરાવે છે. એના ઉપર વિશ્વાસ રાખીને કાંઈ ખોટું કરેવા નથી. જે કલ્યાણ કરાવ્યા છે તારા ઉપર શું કામ વેરી છે? તું જેનું ભજન કરે છે વેર છે. આવું સમજીએ તો એના ઉપર પ્રેમ લક્ષણ ભક્તિ થાય. ભાઈ આપણા હિતે જ આર્ત બંધુ દુઃખમાં ભાઈની જેમ ઉભા રહે એવા ભગવાન છે. આર્ત એટલે દુઃખ, આર્ત બંધુ.
નરભ્રાતા. મુક્તાનંદ સ્વામી કે નારાયણ નરભ્રાતા, નરનારાયણ નથી કીધું, નરભ્રાતા. એ મનુષ્ય છે એ જીવના સંકટ સમયે ભાઈની જેમ ઉભા રહ્યો છે. આર્તબંધુ નામ છે સંસ્કૃતમાં ભગવાનનું, આર્તબંધુ. મુક્તાનંદ સ્વામી આર્તબંધુ કાઢીને નરનારાયણનું નારાયણ નરભ્રાતા કમાલ કરી નાખી છે. એમાં એ જ નથી થતું. ક્યાંક થાય હજી તો ઢગલો એક માન્યતા કરીને બેઠા છે. શનિવારનું કે ફલાણું નારિયેળ, ગુરુવારનું સાંઈ બાબાનું. નાસિક ગયા હતા એમાં જવા વાંધો નહીં, પણ આ ભયનો માયરો જાય છે. એટલા બધા જાય છે. એમાં કોઈ બેંકનું મેનેજર એનો ઉપાસક હોય તો એના પાછળ લાગુ પડી જાય. આપણા સ્વામિનારાયણ રિઝર્વ બેંકના ગવર્નર જનરલ છે, બેંકનો મેનેજર કોઈ તો પડ્યા પાઠમાં આવે. શું કરવું? ત્યાં સુધી આમાં વૃત્તિ ન ચોટે એમ. બાકી કંઈ ખરાબ કાર્ય નથી. કોઈ મંદિરમાં જઈને દર્શન કરવા, સાંઈ બાબાનું વર્ણન કરે તો ખરાબ કાર્ય નથી. આમાંથી વૃત્તિ હાલી જાય. એક તો મન ચગડોળે ચેડું છે, એમાં પાછું વધુ ભૂસા દુનિયા દુઃખી હતી અને એમાં આપણે આવ્યા. આ તકલીફ છે. કોઈ સુખી છે જ ના. હું શું કામ આવ્યો ભાઈ? આ વધારો થાય તો ચિત્તની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર અને એના મારફત જીવાત્માની અંદર કેટલાય જન્મના બધા અજ્ઞાનને ત્યાગ ભરેલા છે વેરી. એમાં આવા બધાને વધારો કરીએ પછી કંઈક અમને એકાદ દર્શન કેમ નથી થતા મારા? કમથી ફેરે દર્શન ન થાય ભાઈ, ચાંદલા કરે ન થાય, એકાદશી પડે ન થાય. એ તો એને રસ્તો પકડો. કેમ કરો છો એકાદશી? કે મહારાજે કીધું છે એટલે તો બરોબર છે. હું તપ કરું છું, હું ફલાણું કરું છું, તો કઈ વળે નથી. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી અને એને વિશે આકડા થઈને અકળાઈ જવું નહીં. એક આસક્તિ વધે તો બીજી આસક્તિ ટળે. સ્વામિનારાયણના સ્વરૂપમાં આસક્તિ વધે તો ઓલી ટળી જાય. બાકી એમને આસક્તિ ટળે. રોજ ખાવા જોઈએ છે, રોજ ઊંઘવા જોઈએ છે. ન ખોતી જાય તેમ થાય હાલો કાપી નાખીએ. આ બધી આસક્તિ છે. એનો અર્થ એવું નહીં કે સ્વસ્થ ન રહેવું, ચોખ્ખા ન રહેવું. પણ શું કામ ચોખ્ખા રહ્યું છે એનો અર્થ કરો. રૂપાળા લાગવા માટે ઉગતા વેટ આપણું જોવાનું બદલે મારા અરીસામાં મોટું જોઈ લઈશ. બરોબર છે વાળ હજામાં વધી ગઈ છે, કાલ કપાવવા પડે. આ બધી આસક્તિ દેહની છે. ત્યાંથી આગળ આવે તો મનની આસક્તિ, ચિત્તની બધી આસક્તિ આસક્તિ ક્યાં ગોઠતો સારું? અરુણાચિતાનંદ હોય તો સુધરાય. ઓલાએ 12 લાખનું આસામી વખતે શિવલાલભાઈ અને કે ગાંડા 3 દિવસ મારો સમાગમ તો ન કર્યો નથી, ભાડા લેવા ગયો હતો. એના માટે જ લેવા ગયો હતો. મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. શિવલાલભાઈ જ્યારે પૂજા કરે ત્યારે પરમચિતાનંદ સ્વામી જઈને ત્યાં બેસે પડશે અને તેની વડે ક્યાંક એનું મન ચગડોળે ચડી ગયું હશે, ક્યાંક ધંધામાં ફલાણામાં એમાં પડી ગયું રૂમાં. એટલા ગાડા આવ્યા છે ને એટલા આમ કરવાના છે, આવું થી રિવાઈ ગયા. પછી પૂજા કરીને દર્શન કરવા જાય બધા સંતોના. તેમાં આના પાસે ગયા. શિવલાલ તે પૂજા કરી. સ્વામી તમે પૂજા કરતો પણ તમે આવ્યો ને બેઠા તો મેં તો ક્યાં મહારાજને ભાડા નહીં.
યા તું જ્યારે પૂજા કરે ત્યારે મારા સાક્ષાત બેઠા હોય છે એના માટે હું આવું છું તારા પાસે તું આવું છું તારું ચિત્ત ક્યાંય બીજે હતું મારા રૂપાથી લઈ ગયા એટલે શું અપમાન લાગ્યું હતું મહારાજ એ અપમાન લાગે એવા છે કે લાગે તો એ સહન કરે એવા છે એટલે બધા સ્વતંત્ર નહીં આપો હું એક જીવનું હું જતું પછી પાછા શિવલાલ બીજે દિવસે ધ્યાન કરવા બેઠા કાંઈ દેખાય નહીં તીસ્તો ગોવિંદ કાંઈ આવ્યા નહીં ચિત્તમાં દેખાય જ નહીં મહારાજનું સ્વરૂપ આકડા થઈ ગયા ત્યાં સ્વામી પાસે શું કે હવે ગુરુને જાઓ ગુરુને કહો ગુરુ એટલે ગોપાલન સ્વામી પાસે જાય સ્વામી આમ કરો એટલે પણ કે પૂજા કરવા ટાણે તો થતું રહે કોઈને પરવા નથી પૈસા વાળાની આ તો પૈસા વાળા સિવાય કોઈની પરવા નથી છે ને કેટલા જાતા હતા ઘરે ખબર છે આચાર્યો બે હું જે એવું છું એકવાર આચાર્ય આવ્યા ત્યારે બોલાવ્યો શંકર બાપા સાધુ હોય એક આવતા હોય બેચરભાઈ નું કુટુંબ શંકર બાપા કેટલા જાય છે આનું હતું સફામાં કોઈ નથી આવતું સફામાં એકલો ઉઘાડે પગે વન વિચરણ કરતો આવે એ તો સ્વામિનારાયણ હોય હા કોઈ આવે અહીંથી પછી ગાંધીભાઈ ને ત્યાં જવું છે ક્યાં ગાંધીભાઈ પાઈ લગાડી ઓળખી ત્યાંથી પછી ફેડરલ ઉપર તો હીરાના વેપારી છે ડાયમંડના એ હીરા તો આપણે બોલીએ ડાયમંડ બોલે છે આખું જાણતા હોય ત્યાંથી પછી નવીનભાઈ દવેને ત્યાં જવાનું છે કોઈ દી રમેશ દવે યાદ ન આવે એટલે બહુ સારું ગુડ લક મને તો ઉઘાડે પગે સામે ચાલીને આવતો એવો સ્વામિનારાયણ જોઈ તમારું કામ નથી મારે ત્યાં હે હું પહોંચ્યું એ પેલા પહોંચી ગયા આ એક વૃત્તિ થઈ ગઈ છે આ વૃત્તિ વાળા જો તમને જ્ઞાન દેતા હોય वो बोगस છે હું જીગરથી કહું છું ને આ કઈ બીક ના મારે છૂપવું કઈ નથી અહીં રેકોર્ડ થાય છે ક્યાં અમે ડાયમંડ નો વેપાર અમારો વેપાર હતો એ પડી ભાંગ્યો છે શું કઈ તમને શું કરતા હતા આવે શું કામ નહીં કારણ કે વૃત્તિ ડોળાયેલી છે એ લોકોને ભક્તને ઓળખતા નથી આવડતું આપણે બધા પછી શીખ્યા હોય બાપ કે બાપને નાનો દીકરો કે નાના દીકરા કે નાના દીકરા આવ્યું હોય નાની બાળક બુદ્ધિ હોય તો બાપ કે એનું માની જાય તો મનાઈ ગયું અમુક ઉંમરે પણ ઠેર સુધી જ માય ના કરે કે આ બરોબર છે કોક જ હોય એવો છોકરો બાપને કે તમારી ભૂલ છે આખું સમજીને બેઠા જો પ્રહલાદમાં સમજણ ન હોત બાળપણામાં તો એને હિરણ્યકશિપુને કીધું કે તારી ખોટી વાત છે આ વિષ્ણુ છે મારી નાખે છે મારી નાખવો જ મારી નાખવાય હું એને નહીં મૂકી શકું તો આજે આટલા વર્ષે પ્રહલાદનું નામ યાદ છે કેટલાય ચિમરબંધીના કેટલાય ખાનદાનના ચિરંજીવો ચાલ્યા ગયા શું ઓળખતું હતું કચ્છમાં એક રામપરાના હરિભક્ત પોતાના દીકરાને પગે લગાડ્યા અક્ષરજીવનદાસ કચ્છના મન ભુજ મંદિર મોટો થયો પગે લગાડ્યો 7-8 વર્ષનો થયો અક્ષરજીવનદાસ સ્વામી તો બહુ મોટા ઓહો આવ બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા
તો ઓલો પૈસાદાર એનો છોકરો વર્તમાન ધરાવે સ્વામી પાસે, હજી કચ્છમાં બધાનો રિવાજ મોટા મન પાસે જ વર્તમાન ધરાવે. સ્વામી આમ કીધું એટલે કે હા, આ પૂર્વે બ્રહ્માંડ સામે માંદા થઈ ગયા હતા અને મૂર્છા આવી ગઈ હતી. બધાએ સાધુએ કીધું કે ભાઈ વણજારો જાતો હતો એમાં પહોંચ્યો હતો તો તારો આપીશ પહોંચ્યો સ્વામીથી હલાતું નથી, 3-4 માઇલ ઉપર મૂળી છે, અમારે જવું. લીધો પહોંચ્યો નહીં, બેઠા બ્રહ્માંડ સમયના ઉપર. હવે જેને 25,000 રૂપિયા વારસાસર, 5 ગામ, પંચકેસી ઘોડા, કાયમનું કવિ પદ, રાજકવિ પદ વડોદરાનું મળતું હતું, એ મૂકીને જે સાધુ ગયા હતા ઉઘાડે પગે ફરતા હતા, એને વાહન નતું. અને એ પોઠિયા ઉપર બેસાડીને લઈ ગયા. બ્રહ્માંડ સ્વામી પહોંચ્યા મૂળી, ઉતર્યા તો પોઠિયા ઉપર હાથ કર્યો, જા જા તે મારી સેવા કરી હું તારો મોક્ષ કરીશ. બીજે જ જન્મે પશુઓની માંથી સીધો સત્સંગમાં જન્મ. આ ક્યાં આપણો વારો જ ના આવે. સ્વામિનારાયણના સાધુને જમાડ્યા હોય તો પુણ્ય મળે, કારણ કે એ ભગવાનની મૂર્તિને ધારીને બેઠા હોય અને એ ગમે તો મહારાજ જમે એટલું આપણું થાય. અને એટલી એ તો થાય કે ભાઈ સંત આવ્યા છે જન્મ તો આવે જ નહીં. જે દિવસથી સંપ્રદાયમાં ભીખ માગવાની બંધ થઈ ગઈ છે ભિક્ષાની નારાયણ પ્રભુ, તે દિવસથી કલ્યાણનો માર્ગ અટકી ગયો. આપણે કહેવાથી કંઈ બદલશે નહીં. પછી આ એટલા જતા તો પૂછતો ને, આ તો નનકડો હશે, પીરસી પીરસીને થાકી ગયો છે, દારૂ પીરસી પીરસી. મને ખબર છે ને મારે ત્યાં એ જ હતું. એનો વાળો 2:30 વાગે આવતો જમવામાં. હા, હું મેં જોયો નથી ને પણ કહી દઉં, કારણ કે આ અંડરગ્રાઉન્ડ તો ઓનલી એ તો હોય, પણ ગામના બાપાઓ આવી ગયા, સાધુ તો આવી ગયા, પણ બધાને કીધું હોય એ આવ્યા હોય તો વધુભાઈ દેવાય પહોંચી ગયા હોય. એને જમાડીને પછી વારો આવે હરીશનો. ઊંચો આ મેં હું હાજર નથી પણ આ ડેફિનેટલી બન્યું જ હોય. બન્યું હતું ને, અને પીરસી પીરસીને થાકી ગયો. આ એટલી સેવા કરી એનો અર્થ છે કે ભાઈ સત્સંગની અંદર કથા વાંચવાનું મન થાય છે. આ ઉંમરે 4:45-6 વાગે ક્યાં કરતો હોય? તો એસટી કારનો માલિક છે, ફરતો ન હોય, જુઓ બીચ ઉપર. દયા સ્વામિનારાયણની એવું કરવાથી કેવું છે, ભલે જાણે અજાણે એને આ સેવા કરી છે તો હાલો. જાગ્રતા એવા સિવાય કાંઈ ન થાય ને મહારાજ કે અમારો રાજીપો એના ઉપર જ થાય છે. મારી પતિવ્રતાની ભક્તિ કરી. અરે એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે માટે એમ વિચારવું જે આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતાં જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભક્ત છીએ તે નરક 84માં તો જવું નથી. નરક 84 એટલે જન્મ લેવો એ નરક 84 જ છે. ઓલા પાછી પ્રોસેસ ન થઈ જાય 84 લાખ યોની એમાં એ બધી નરક 84. ભૂંડમાં જન્મીએ ત્યારે ભૂંડનો દેહ ગમે. આપણે એમ લાગતું ઓગળું છે પણ એને એ જ ગમે. અને આવી બધી બીક બતાડ્યા કરે. સરપ યોની થશો તો શું કરશો? કાંઈ ન કરે, કોકને કહીશું એ મરી જશે. સરપ યોની થાય ત્યારે સરપ ગમે. અત્યારે તમે શું છો મનુષ્યોની, એમાં શું સારું છે એ કયો, ને છતાં ગમે છે. બધાય જીવે દેહ ધર્યો એટલે એમાં આસક્તિ થઈ ગયો. શું થાય? આવો ભગવાનનો ભક્તો, આવા બ્રહ્માનંદ જેવા કોઈ સંતનો ભેટો થઈ ગયો તો બળદમાંથી સીધો મનુષ્ય થઈ જાય. કેટલાક એવા આવી જાય એની સેવા કરી હોય તો મનુષ્યમાંથી બળદ ઊંધું થઈ શકે છો બે.